હોઠોમાં સ્મિત અને દિલમાં લગામ રાખું છું. હોઠોમાં સ્મિત અને દિલમાં લગામ રાખું છું. પ્રેમમાં નો દુખે માથું એટલે ખીચામાં ઝંડુ બામ રાખું છું. પણ હસાવવા માટે અને હસવા માટે આપણે મળ્યા છીએ ત્યારે પેટ છૂટી વાત કરવી છે મારે મારી ઘરવાળીની. એક દી મને કહે કે હું તમારા હાટું સોમવાર રહું, ગુરુવાર રહું, પૂનમ રહું, 11 રહું, અમાહ રહું, આખે આખો શ્રાવણ મહિનો રહું. હવે બોલો તમારા હાટું થઈને હું રહું? મેં કીધું એક કામ કર, તું મૂંગી રે. એક દી મારી ઘરવાળી ભીંડાનું શાક બનાવ્યું. મેં ખાધું ખારું ખારું દૂધવાળ એટલે મારો બાટલો ફાટી ગયો. મેં કીધું ભીંડાના શાકમાં મીઠું વધારે છે. મને કે શાકમાં મીઠું વધારે નથી, સભ્યતાથી વાત કરો. મેં કીધું કેમ? મને કે મીઠું તો માપે જ છે, ભીંડા ઓછા છે. એટલે તમે ભીંડા ઓછા લે. પણ મારો એક મિત્ર છે મેહલો, અમે એને પ્રેમથી ગાંડો કહી છીએ. હું દર વખતે એની વાત કરું છું. હા, એ ગાંડાની વાત કરું. એકવાર મને કહે કે સાહેબ મારે તમને એક વાત કહેવી છે. મેં કીધું બોલ ને ભાઈ. મને કે મારે તમને એક વાત કહેવી છે, બહુ નવું સંશોધન કર્યું છે. મેં કીધું શું સંશોધન કર્યું? મને કે ગરોળીની ટચલી આંગળીએ જે છોકરી ચાંદલો કરે ને એને આવતા જન્મમાં પતિ હારો મળે. હા, એકવાર તો અમારે એક છોકરો 3 દી સુધી ભણવાનો આવ્યો. એટલે મેં એને કીધું રજા ચિઠ્ઠી તો મોકલ. તેને રજા ચિઠ્ઠીમાં કારણમાં લખ્યું બોથ સાઇડ વોમેન્ટિંગ, અંગ્રેજીમાં બોથ સાઇડ વોમેટિંગ. તો બધા ગોટે ચડી ગયા. અમારા આચાર્યને મેં બતાવ્યું. મેં કીધું આ શું છે? પછી એ ભૂરો 5 દી પછી ભણવા આવ્યો હતો એને પૂછ્યું. મેં કીધું બોથ સાઇડ વોમેટિંગ એટલે શું? મને કે સાહેબ ઝાડા ઉલટી થઈ ગયા હતા. હા, એકવાર તો એક છોકરાને મેં ભવિષ્યકાળ વિશે ભણાવ્યું. છોકરાઓને બહુ ભવિષ્યકાળ વિશે ભણાવ્યું ને પછી એક છોકરાને મેં ઊભો કર્યો. મેં કીધું બોલ ભવિષ્યકાળનું વાક્ય. કાંઈ ન બોલ્યો. તો મારો મગજ વયો ગયો. હારી પેટ ખીજાણો. મેં કીધું બોલ ભવિષ્યકાળનું વાક્ય. કાંઈ ન બોલ્યો. એક ફડાકો માર્યો. કીધું બોલ ભવિષ્યકાળનું વાક્ય. એ કે સાહેબ આજ બપોરે 1 વાગ્યાની રિસેસમાં તમારી ગાડીમાં હવા નહીં હોય. હા, એકવાર તો અમેરિકાવાળા આવ્યા ને ત્યાં અહીંયા ઇલેક્ટ્રિક વાયર જોયા એને. કે અમેરિકામાં તો આવા કાંઈ થાંભલાન વાયરને હોય નહીં. તેના આવા ઇલેક્ટ્રિક થાંભલાન વાયરને એવું જોયું ને તે ભારતવાળાને પૂછ્યું કે તમે આ ઇલેક્ટ્રિક થાંભલાના તાર આટલા ઊંચા કાં રાખો? એ ગયા તો કે અમારા અહીંયા ગામડામાં બાયું એના ઉપર લુગડા ન હૂકવે ને એટલે. આપણું ગામડું તો ગામડું જ છે ને. પણ અમારો મહેલો વારંવાર એક શાયરી ગયે. એ કે દારૂ પીવો ને સાહેબ તો આંખ લાલ, દારૂ પીવો ને સાહેબ તો આંખ લાલ, અને પ્રેમ કરો ને તો તમારું દિલ લાલ. દારૂ પીવો તો આંખ લાલ, પ્રેમ કરો તો દિલ લાલ. પકડાઈ જાવ તો વાહો લાલ, પકડાઈ જાવ તો વાહો લાલ, અને ન પકડાવ તો પછી જીઓ મેરે લાલ. હા, અને મને કે સાહેબ હજી એક તમને બીજી વાત કરું. મેં કીધું હું? મને કે આ દુનિયા છે ને એ છોકરા અને છોકરીઓમાં ભેદભાવ રાખે છે. મેં કીધું કેમ? મને કે છોકરીઓ બહુ રૂપાળી હોય ને સાહેબ, છોકરીઓ બહુ રૂપાળી હોય ને તો એમ કે કોઈ બ્યુટીફુલ એમ કે, અને આપણે બહુ રૂપાળા હોય ને તો એમ કે ભૂરિયા. ગાડીમાં જાતા હોય આપણે ઘણીવાર અને અલગ અલગ થીમ હોય કે ઘણા ગાડી ઊભી રાખીને એમ કે ઊભી રાખો બેસવું છે. હવે લિફ્ટ આપ્યા પછી અમેરિકાવાળા હોય ને, અમેરિકાવાળા એ લિફ્ટ આપ્યા પછી એમ કે ભાઈ થેન્ક યુ સો મચ. અમેરિકાવાળા શું કે થેન્ક યુ સો મચ. ઇંગ્લેન્ડવાળા શું કે તમારો આભાર, અંગ્રેજીની ભાષામાં કે તમારો આભાર. હિન્દીવાળા એમ કે આપકા શુક્રિયા. પણ આપણા ગુજરાતમાંથી કોઈ નીકળે લિફ્ટવાળો અને લિફ્ટ આપે પછી ડાયરેક્ટ જ એમ કહે ઉતાર્યા ભેગા જ કે દરરોજ અહીંથી નીકળો હો. પણ હું વાત કરતો હતો ને અમારા મહેલાની. એ મહેલાએ મને કીધું, મને કે સાહેબ એક નવો આઈડિયા આવ્યો છે. મેં કીધું શું? મને કે સાહેબ એક નવો આઈડિયા આવ્યો છે કે વરરાજાના લગ્નમાં બૂટ ચોરવાની જગ્યાએ એના મોબાઈલ ચોરવાનું જો રાખો ને તો 500 રૂપિયાની બદલે 10,000 રૂપિયા સુધી દઈ જાય. આઈડિયા. પણ કે સાહેબ
હમણાં ઘણા દી થઈ ગયા અમારો મહેલો મને કહે મેં તમને શાયરી નથી સંભળાવી. મેં કીધું તો સંભળાય, બીજું હું, મારી કઠણાઈ તમને તો ખબર જ છે, મારે એની શાયરીઓ સાંભળવી જ પડે. મને કે શાયરી નથી સંભળાવી. મેં કીધું તો સંભળાય. મને કે પોદળો નાખવાના બહાને એ મને મળવા આવતી હતી. પોદળો નાખવાના બહાને એ મને મળવા આવતી હતી. મેં કીધું પછી? મને કે એના બાપાએ ભેંસ વેચી નાખી. મારી પ્રેમ કહાની થોડી થોડી પાંગરી કે વાહી નીકળવા આવતી વેચાઈ ગઈ. પણ હમણાં વેલેન્ટાઇન ડે ગયો. વેલેન્ટાઇન ડે ગયો ને તો એમાં અમારા બાજુમાં એક ભાઈ રહેશે. વેલેન્ટાઇન ડે ગયા પછી મેં એને પૂછ્યું, મેં કીધું વેલેન્ટાઇન ડે ગયો તમારો શું અનુભવ? મને કે વેલેન્ટાઇન ડે ગયો ને તો મને એમ હતું કે હું કોકને ગુલાબ દઉં, હું કોકને પ્રેમ કરું. મેં કીધું પછી મને કે મને ઘરવાળીએ વહીણે સમજાવ્યો ને તો હવે હું સમજી ગયો છું. એકવાર તો મેં છોકરાઓને પૂછ્યું, મેં કીધું છોકરાઓ 8ના અડધા કેટલા થાય? 8ના અડધા કેટલા થાય? તો અમારો ભૂરો ઊભો થયો. મને કે સાહેબ ઊભા કટકા કરો તો 3, આડા કરો તો 0. બોલો એ મારો દીકરો અંગ્રેજીના આંકડાને આડા ઊભા કરતા. અમારું એક વોટ્સઅપ, જો કે તમારે બધાને એ છે વોટ્સઅપ ગ્રુપ, અમારે એક વોટ્સઅપ ગ્રુપ છે. એમાં એક ભાઈએ પોસ્ટ કરી કે મારા લગ્ન થઈ ગયા, આઈ એમ મેરીડ. તો બીજા ભાઈએ પોસ્ટનો જવાબ હમો દીધો કે ભાઈ પર્સનલના રોજના અહીંયા નહીં રોવાના. પણ નાકની છીક અને ભેંસની ઢીક, નાકની છીક અને ભેંસની ઢીક અને ઘરવાળીની બીક, આ ત્રણેય વસ્તુ આવે તો અણધારી જ તે. હા, પણ તમે જોતા હશો અટાણે ટૂંકાનો જમાનો છે, બધું ટૂંકું આવી ગયું. ભાઈનું બ્રો થઈ ગયું, બેનનું સીસ થઈ ગયું, હસબન્ડનું હબી થઈ ગયું. પણ આમાં તમે એક માર્કિંગ કર્યું હોય છે, વાઈફનું વાઈફ જ છે. એ ગુજરાતવાળા હોય કે અંગ્રેજીવાળા હોય, બાયડી પત્ની હારે કોઈ દી કોઈ છેડખાની કરી ના હગે ભાઈ. એકવાર તો એક છોકરી ઊભી એક્ટિવાની ચાવીથી કાન ખંજોડતી હતી. એટલે મેં જઈને પૂછ્યું, મેં કીધું બેન કેમ એક્ટિવાની ચાવીથી કાન ખંજોડો હો? એ કે એવું લાગે છે કે મગજ સ્ટાર્ટ નથી થતું ને તો જરાક મદદની જરૂર છે. હા, એકવાર તો એક પ્રાઇવેટ સ્કૂલમાં વાલીની મિટિંગ બોલાવી ને તો એમાં એક વિદ્યાર્થીના વાલી કયું ના બેઠા ટગર મેડમ હમું જોવે. આમ એક ધારા હાજર બમ થઈ ગયેલા, આમ હલે ન કર હલબલે આમ. પછી મેડમનો મગજ ગયો ને કીધું કે તમે જેટલું ધ્યાન રાખીને અહીંયા જોવો છો ને એટલું ધ્યાન કયો તમારા છોકરાને ભણવામાં રાખે, તોય પાસ થઈ જાય. એકવાર તો એક નાના છોકરાએ એના પપ્પાને પૂછ્યું, એ કે પપ્પા તમારા લગ્ન થઈ ગયા? નાના છોકરા હોય તો નિખાલસ જ હોય ને. એ કે પપ્પા તમારા લગ્ન થઈ ગયા? એને પપ્પા કે હા બેટા મારા લગ્ન થઈ ગયા. એ કે તો કે ક્યાં કર્યા? તો કે તાર મમ્મી આવી રહે. તય છોકરાએ કીધું વાહ પપ્પા વાહ, ઘરમાં સેટિંગ કરી લીધું ને. હા, એકવાર તો મારા નવી હગાઈ થઈ ને એની વાત કરું. મારી નવી હગાઈ થઈ અમે બે માણા, હગાઈ તો આમ ઓલું છે ને આમ હૃદયમાં ઓલું થાય ને ઉઈ તમને બધાને અનુભવ દે છે જોકે. પણ મારી નવી હગાઈ થઈ ને તો અમે રેસ્ટોરન્ટમાં જમવા ગયા. એટલે મેં મારા ઘરવાળીને પૂછ્યું, મેં કીધું તું શું ખાઈશ? આપણે તો ઓલા ભારમાં હોય ને બધું પોચું પૂછવું પડે. એટલે મેં કીધું તું શું જમીશ, શું ખાઈશ? એટલે મને કે તમે જે ખાવું હોય એ કહેજો ને. એટલે મેં વેઇટરને કીધું, મેં કીધું ભાઈ જરાક મેનુ લઈ લેજે તો. તા તો મારી ઘરવાળી ધીમેકથી બોલી તો કે હું મેનુ જ ખાઈ લઈશ, આપણે બે મેનુ ખાઈશું. હા, એકવાર તો મેં એક ભાઈબંધને પૈસા માગતો તો ફોન કર્યો. મેં કીધું ઓલા પૈસાનું શું થયું એના હાટું થઈને ફોન કર્યો. તો એને ફોન ઉપાડીને કીધું મને કે હું હોસ્પિટલમાં જાઉં અને મારી સાડીનો બાબો બોલતોય નથી ને ચાલતોય નથી, પછી ફોન કરું એમ કરીને કાપી નાખ્યો. હવે આ વાતને 3 દી થઈ ગયા ને પછી મને ભેગો થયો રૂબરૂ. એટલે મેં પૂછ્યું, મેં કીધું એલા તારા સાડીના બાબાને થયું તું શું? મને કે કાંઈ નહીં. મેં કીધું તું કહેતો હતો ને હોસ્પિટલમાં છું ને બોલતોય નથી ને ચાલતોય નથી. એ કહે છે તાજો જન્મો હતો તો અહીંયા તો કોટા તાજા જન્મેલા કંઈ થોડા સીધા બોલવા માંડે. હા, એકવાર તો એક હાહુએ એની વહુને કીધું, એ કે બેટા મને એવું લાગે છે કે તમારા હાથ છે ને એ ખાલી હારા નથી લાગતા. એટલે વહુ કહે કે મમ્મી મોબાઈલ ચાર્જિંગમાં મૂક્યો છે, હમણાં લઈ લઈશ. અને હાહુનો બાટલો ફાટી ગયો કે ડોબા જેવી તને મોબાઈલનું નહીં બંગડીનું કહું છું.
મૂળ વાત બંગડીની હતી, પણ અટાણે મોબાઈલ વગર કોઈને હાલતું નહીં. હા, એકવાર તો કોલેજના સાહેબે છોકરીને કીધું કે બોલ છોકરી તારા નંબર, વિદ્યાર્થીની એ છે એને કીધું કે બોલ તારા નંબર. તો અત્યારે તો ટ્રેન્ડ જ છે ને. છોકરી કે સોરી સર આઈ હેવ એ બોયફ્રેન્ડ. આપણને તો આવું અંગ્રેજી પાછું બોલતા ના આવડે. એ કે સોરી સર આઈ હેવ એ બોયફ્રેન્ડ. સાહેબ કે મારા ફૈબા તમારા રોલ નંબરનું કહું છું. હા, એકવાર તો અમે બે માણસ દવાખાને ગયા, ઘરવાળાને મજા નહોતી. લે, અમારા ઘરવાળા માંદા ના પડે, દાંત કાઢોતી. બે માણસ દવાખાને ગયા ને, ઘરવાળાને મજા નહોતી ને તે ડૉક્ટરે તાવ આવતો હતો. ડૉક્ટરે મોઢામાં થર્મોમીટર રાખીને કીધું કે મોઢું બંધ કરો. પછી મારાથી રહેવાનું નહીં. મેં કીધું સાહેબ આ મશીન કેટલાનું આવે આપણે લેવું. પણ છોકરાઓમાં અને છોકરીઓમાં એક તફાવત હોય. છોકરીઓ 300 રૂપિયાના સેન્ડલ લે ને, ખાલી 300 રૂપિયાના સેન્ડલ, તો એ આખા ગામને ફોટા પાડીને બતાવે કે મેં 300ના સેન્ડલ લીધા, સ્ટેટસ મૂકે. અને છોકરો હાંજે 1000 રૂપિયાનો ખંભો પૂરો કરે પણ હરામ જો કોઈને ખબર પડવા દે. એકવાર તો મેં એક છોકરાને કીધું, મેં કીધું એક કામ કર, ઊભો થા, તારા પપ્પાનું આખું નામ બોલ. મન કે બ્યુટીફુલ રેડ અંડરવિયર. હું વિચારમાં પડી ગયો. મેં કીધું હું? મન કે બ્યુટીફુલ રેડ અંડરવિયર. મેં કીધું પણ એટલે હું? મને કે, મેં કીધું એક કામ કર, તને નહીં આવડે, ગુજરાતીમાં બોલ. મન કે સુંદરલાલ ચડા. હા, એકવાર તો દવાખાને એક દર્દી ગયો ને, એટલે ડૉક્ટર સાહેબે તપાસ કરીને કીધું કે તમારી સોનોગ્રાફી કરવી જોઈએ. તો ઓલો ઊભો માંડ્યો રોવા. એ કે કેમ એ રોવા માંડ્યો એલા તું? એ કે સાહેબ ગરીબ માણસ હોઉં, મારી સોનોગ્રાફી કરતાં ચાંદીગ્રાફી કે તાંબાગ્રાફી કરી દો ને તોય હાલશે. એ એકવાર તો એક કોર્ટમાં કેસ આવેલો ને, એટલે જજ સાહેબે પૂછ્યું કે તારે કેમ કે છૂટાછેડા લેવા હે? તો કે મારી ઘરવાળી કે મારી પાસે લહણ ફોલાવે છે, કપડાં ધોવડાવે છે, વાસણ સાફ કરાવે છે અને કે ખીચડી બનાવડાવે છે. જજ સાહેબ કે એમાં કાંઈ થોડાક છૂટાછેડા લેવાના હોય? કે સાહેબ આ કેટલું અઘરું કામ છે. જજ સાહેબ કે કાંઈ અઘરું કામ નથી, લહણને થોડીક વાર ગરમ કરી નાખો ને એટલે જલ્દી. વાત અમારી સમજદારી માટે ખરેખર માન થાય છે. પણ કે લહણને ગરમ કરી નાખો ને એટલે જલ્દીથી ખોલાઈ જાય. કપડાને કે ધોવાના હોય ને તો એની પહેલાં થોડીક વાર ટબમાં પલાળી દેવા. અને કે ખીચડી બનાવવામાં કાંઈ અઘરું નથી, કુકરમાં મૂકીને 5 સીટી વગાડી લેવાની, થોડુંક અંદર તેલ ને પાણી નાખી દેવાનું. એટલે મૂળ કહેવાનો મતલબ કે બધાય ઘરેથી જ હોય. હા, એકવાર તો એક ભાઈ છે ને પોસ્ટ ઓફિસે ગયો હળી કાઢતો. પોસ્ટ ઓફિસે જઈને કે પોલીસવાળા સાહેબ મારી પત્ની ખોવાઈ ગઈ છે. અને ઓલો પોસ્ટ ઓફિસવાળો કે ભાઈ હરખું જોવો જરાક, આ પોસ્ટ ઓફિસ છે, પોલીસ સ્ટેશન નથી. એ કે સાહેબ શું કરું, હરખમાં જેટલો તમને ખબર જ નથી પડતી. હરખમાં એકવાર તો બે માણાને બાંધણું થઈ ગયું ને, પછી ઓલો બાઈ રિહામણે વહી ગઈ ને તો ઓલો ભાઈ ફોન કરે ને તે આને કીધું કે હવે આવતું રહેવું છે કે નથી આવવું? તો ઓલી ઘરવાળી કહે કે નથી આવવું. વળી બીજે દી ફોન કરે, આવતું રહેવું છે કે નથી આવવું? તો કે નથી આવવું. ત્રીજે દી ફોન કર્યો, 15 દી સુધી ફોન કર્યા, આવતું રહેવું છે કે નથી આવવું? કે નથી આવવું. 16મે દી ફોન કર્યો ને એના છોકરીની માએ ઉપાડ્યો. એ કે આવતું રહેવું છે કે નથી આવવું? કે જમાઈ હું એની માં બોલું છું, તમને 15 દી થયા કહું છું કે નથી મોકલવી. એ ના પાડે નથી આવવું. તો તમે ફોન શું કરવાનું કર્યા રાખો? તો ઓલા જમાએ કીધું કે સાંભળીને મજા બહુ આવે છે. હા, એકવાર તો એક જણો, અમારા ગાંડાની જ વાત કરું, એકવાર તો અમારો ગાંડો એ બોલો લગ્નમાં જમવા ગયો. હવે હાઈફાઈ લગ્નમાં કોઈ દી જમવા ગયેલા નહીં. તો એ બરાબર આમ જમવા ગયો ને તો એમાં ટીસ્યુ પેપર હતું, થારી લૂહવાનું ધોરો કાગળ. હા, એ ટીસ્યુ પેપર હતું. તો એને એમ થયું કે આ કંઈક ખાવાની આઈટમ છે. હજી બરાબર આમ મોઢામાં મૂકવા જાય ન જાય ને ત્યાં એની ઘરવાળીએ ગાંડીએ રાઈડ નાખી, એ ખાતા નહીં, હાવ મોડું છે. હા, એ ટીસ્યુ પેપરને મીઠાઈ સમજી જ આપતા. પિત્તળની ચમચીને ગમે એટલી ઘસો પણ એ હોનાની તો ન જ બને. પિત્તળની ચમચીને ગમે એટલી ઘસો તો એ સોનાની તો ન જ બને. આ વાક્યને બ્યુટી પાર્લર આવીને કાંઈ લેવા દેવા નથી.
વૈજ્ઞાનિકો એમ કહે છે કે મગજમાં છે ને 10,000 કરોડ ન્યુરોન્સ હોય. વૈજ્ઞાનિકોનું એવું કહેવું છે કે મગજમાં 10,000 કરોડ ન્યુરોન હોય અને સાલું ઘરવાળી 2 મિનિટમાં ખરાબ કરી નાખે. કેવી શક્તિશાળી છે. અને બાજુવાળા ભાભી પાસે 2 જ મિનિટમાં રાજુના રેડે કરે એની મગજમાં. હા, એકવાર તો એક દાદા લડાઈ લડવા જતા હતા યુદ્ધમાં, બાકાજી બોલાવા લડાઈ લડવા જતા હતા ને, એટલે ઘરવાળીએ કીધું કે આલ્યો આ લાલ કપડાં પહેરતા જાઓ. એટલે કે લાલ કપડાં શું કરવાનું દેશ? તો કે લોહી બોય નીકળે, કદાચ યુદ્ધમાં બગડાસાટી બોલે ને લોહી નીકળે તો કોઈને ખબર ન પડે. દાદા કે એક કામ કરી રી રહેવા દે ને પીડા દે. હા, એકવાર તો એક છોકરાએ એની મમ્મીને કીધું કે મમ્મી હું કાલથી નિશાળે નહીં જાઉં. એટલે મમ્મી કે કાં બેટા શું થયું? એ કે આ અમારા ટીચર જોવો ને હાવ કેવા છે. તો કે કાં? તો કે પહેલાં પોતે ને પોતે બોર્ડ ઉપર લખ્યું મહાભારત, પછી પૂછ્યું કે મહાભારત કોને લખ્યું? તો મેં ઊંચી આંગળી કીધું ટીચર તમે લખ્યું, તોય મને માર્યો. આમ થોડા કાલે કે પેલા પોતે ને પોતે લખન પાછા આપણને મારે. હા, એકવાર તો એક ગામમાં મગન કાકાએ મોતિયાનું ઓપરેશન કરાવ્યું અને આંખમાં મણી બેહાડ્યું. હવે આંખમાં મણી બેહાડી તો ગામ આખામાં વાત ફેલાઈ ગઈ કે મગન કાકાએ મણી બેહાડી. ડોહ્યું હાંજે નવરી થાય ને, જ્યારે મળે ચાર ચોટલા, ત્યારે ભાંગે કોકના રોટલા ને ટાળે કોકના ઓટલા ને, આવું બધું છે કવિતા. તે ચાર ડોહ્યું ભેગી થઈ ને એ પાછી વાતું કરતી હતી. એ કે આ મગનો ગઈઢી ઉંમરે મારો દીકરો ગજબનો કહેવાય. કે આ ઉંમરે મણી બેહાડીને બેઠો, પાછો તો કે રોયો શરમાતોય નથી. હું નેત્રમણીની વાત. પણ મને એકવાર સાહિત્યકાર છો એટલે ઘણા પૂછતા હોય. મને એકવાર એક જણાએ પૂછ્યું હતું કે પુરુષોએ ખોટું બોલવાની શરૂઆત ક્યાંથી કરી? પુરુષોએ જૂઠું બોલવાની શરૂઆત ક્યાંથી કરી? તએ મેં કીધું પત્નીનો એક જ સવાલ હતો, હું કેવી લાગુ છું? આ પ્રશ્નથી શરૂઆત થઈ ગઈ. પણ બાળપણમાં મમ્મીએ કંઈક એવી નજર ઉતારી છે સાલી, ભાઈ મનોજભાઈ, એવી નજર ઉતારી છે બાળપણમાં કે અટાણ સુધીમાં કોઈ દી કોઈ સામું જોયું જ નથી. બાકી 130 કિલોનો દાગીનો હજી તૈયાર જ છે. એકવાર તો એક બાપાએ છોકરાને કીધું કે બેટા તું ભણવામાં ધ્યાન દે, કેમ ભણતો નથી? ભણીશ નહીં તો મોટો થઈને શું કરીશ? તો કે પપ્પા પહેલાં છે ને કે હું બસમાં મજૂરી કરીશ, પછી ભાડે બસ લઈશ, પછી ઘરની 2-4 બસ લઈશ, પછી લગ્ન કરીશ અને મારી ઘરવાળીને કલેક્ટર બનાવીશ. અને બાપાએ 2 ફડાકા માર્યા કે સાલા પાછી સૂર્યવંશમ જોઈને આવ્યો. એકવાર તો એક ભાઈ ભાષણ આપતા હતા મોટી સભામાં. લોઢાને લોઢું કાપે છે, હીરાને હીરો કાપે છે. લોઢાને લોઢું કાપે છે, હીરાને હીરો કાપે છે. તો એવા મેં કૂતરું બેટકું ભરીને વયું ગયું. બોલો. હા, એકવાર તો એક ભાઈ કપડાં સીવડાવવા ગયા ને, એટલે ઓલા કપડાં સીવવાવાળા ભાઈએ પૂછ્યું દુકાનવાળાએ, એ કે ભાઈ કયો ફોન છે? તો કે iPhone 14 Pro, કંઈક નવું મોડલ આવ્યું. હવે આપણને તો આમાં બહુ ન ખબર હોય, પણ એ કે iPhone 14 Pro. એટલે ત્યાં ઓલા કપડાવાળા ભાઈએ કીધું કે તો ખિસ્સો કરવો છે કે હાથમાં જ રાખશો? પણ મારું એક અંગત રીતે એવું માનવું છે કે અત્યારે બધે આધાર કાર્ડ લિંક કરાવે છે બધાને, તમને બધાને ખબર છે. જેથી ફેસબુકમાં આધાર કાર્ડ લિંક થાય ને તેથી ખબર પડશે કે સાલી એન્જલ પ્રિયા તો ભીખો ભંગારવાળો છે મૂળ. એકવાર તો એક છોકરાને જોવા આવ્યા ને, તે પછી જોઈને વૈયા ગયા. પછી મેં પૂછ્યું, મેં કીધું એલા ભાઈ કેમ થયું, ગોઠવાઈ ગયું? મને કે બહુ મોટો ભગો થઈ ગયો. મેં કીધું કાં? મને કે જે જોવા આવ્યા હતા ને એ છોકરીની માં ઇન્સ્ટાગ્રામમાં મારી ફ્રેન્ડ છે. દર્દીએ દવાખાનામાં કીધું નર્સબેનને કે હું તમને પ્રેમ કરું છું. એટલે નર્સબેન કે કામ કર, અંગ્રેજીમાં કહે. તો કે આઈ લવ યુ સિસ્ટર. નર્સબેનને સિસ્ટર જ કહેવું પડે ને. એ કે આઈ લવ યુ સિસ્ટર. ઓલી હમું કીધું કે આઈ લવ યુ ટુ બ્રધર. એમ કરીને નીકળી ગઈ. એકવાર તો મેં વર્ગમાં છોકરાઓને પૂછ્યું, મેં કીધું છોકરાઓ વીજળી ક્યાંથી આવે? હજી કોઈ બોલે ન બોલે એ પહેલાં તમારો ભૂરો ઊંચી આંગળી કરી, સાહેબ મને પૂછો, મને પૂછો. મેં કીધું બોલ વીજળી ક્યાંથી આવે? એ કે સાહેબ મામાની ગલેથી. મેં કીધું મામાની ગલેથી થોડીક વીજળી આવે? મને કે એવું નથી, જઈએ લાઇટ જાય ને મારા પપ્પા એમ કહેતા માલા હાલાએ કાપી નાખી.
એકવાર તો એક છોકરી દવાખાને ગઈ, ડૉક્ટર સાહેબને કે સાહેબ બહુ પેટમાં દુખે છે. ડૉક્ટર સાહેબે થોડું ઘણું તપાસ્યું ને પછી કીધું કે હાંજે શું ખાધું તું? તો કે એક હોટડોગ અને ચાઇનીઝ પિઝા અને હાકા નૂડલ્સ. ડૉક્ટર કહે ફૈબા આ ફેસબુક નથી, દવાખાનું છે, સાચું બોલો શું ખાધું તું? તો કે ગલકાનું શાક ને બપોરની રોટલી. હા, એકવાર તો એક જણો ફૂલ ટાઈટ બૂટ પહેરીને નીકળો, ફૂલ ટાઈટ બૂટ પહેરીને નીકળો ને એટલે બાજુમાં એક ભાભી ઊભા હતા, એને પૂછ્યું એ કે ભાઈ ભૂરાભાઈ બૂટ કે ઓનલાઈન મગાવ્યા? તો કે ના એનો બાટલો ફાટી ગયો ભૂરાનો. કે ના આંબા ઉપરથી ઉતાર્યા. તો ઓલા ભાભીએ કીધું તો કે કાચા તોડી લીધા. પણ પોતાના ઘરમાં દીવો કરે એ દીકરો, પોતાના ઘરમાં દીવો કરે એ દીકરો, પોતાના ઘરે સાસરાના ઘરે દીવો કરે એ દીકરી, પોતાના ઘરમાં દીવો કરે એ દીકરો, પોતાના ઘરે સાસરાના ઘરે દીવો કરે એ દીકરી, અને આખી દુનિયામાં દીવો કરે એ જીબી વાળા. હા, એકવાર તો એક મારો મિત્ર છે મારી પાસે આવ્યો, મને કે કોઈની યાદ ભૂસાઈ જાય એવું ચેક રબડ છે રોમેન્ટિક મૂડમાં. હું હરખમાં આવી ગયો, આને હવે કોઈ પાણી વારવાથી બહાર આવ્યો નથી અને આને કેમ આવી ખબર? એ કે કોઈની યાદ ભૂસાઈ જાય એવું ચેક રબડ છે. મેં કીધું તારે શું કરવું છે? મને કહે કે મને માધુરી દીક્ષિતની બહુ યાદ આવે. હા બોલ. હા, પણ એકવાર તો દવાખાનામાં એક દર્દીને દાખલ કર્યા હતી, બાટલો ચડાવ્યો. ગામડાનો હાવ અભણ માણા, એ બાટલો ચડાવ્યો ને, તે બાટલો ચડાવ્યો પછી દર્દીએ પૂછ્યું ડૉક્ટર સાહેબને કે ડૉક્ટર સાહેબ આ બાટલો શેનો છે? એટલે ડૉક્ટર સાહેબ એને મૈંડા સમજાવ્યા કે આ ભાઈ વિટામિનનો બાટલો છે, આ બાટલો તમને ચડાવીએ ને એટલે તમને ભૂખ ન લાગે. તો ડૉક્ટર સાહેબને કે સાહેબ એક કામ કરજો ને. કે હું? એ કે તમારે એ કે કામ કરજો ને. તો કે હું? તો કે મને કે આ બાટલા પર છાશનો બાટલો ચડાવી દેજો ને. ડૉક્ટર સાહેબ કે કેમ? કે છાશના થોડાક બાટલા હોય? એ કે એવું નથી, મને ખાધા પછી છાશ પીવાની આદત છે. હા, પણ એકવાર તો બે દોસ્તારું જ અહીંયા ભેગા થાય ને, પેલો દોસ્તાર બીજા દોસ્તારની અણી કાઢે કે તું કાંઈ ખાતો નથી, કંઈક ખાતો જા, હમણાં પાતળો પડી ગયો, કંઈક ખાતો જા. ઓલો એના 10,000 ખાઈ ગયો. બોલો, હવે આખા ગામમાં પંચાયત કરતો ફરે છે મારા 10,000 ખાઈ ગયો. પણ પરણેલા પુરુષની જિંદગી સાલી એસટી બસ જેવી છે. પરણેલા પુરુષની જિંદગી એસટી બસ જેવી છે. આખો દી ગમે ત્યાં રખડે, હાંજે હાજર ડેપામાં જ થવું પડે. હા, અને ડેપો એકનો એક, બદલાય નહીં ભાઈ. હા, એ અમારો ગાંડાની વાત કરું. એક દી કે મેં કે બાજુવાળીને કે શાયરી લખી છે, મેં વોટ્સઅપ કરી શાયરી લખીને. મેં કીધું હું શાયરી લખી? એ કે ગુલાબનો ગોટો ગલગોટાનો ગોટો, ગુલાબનો ગોટો ગલગોટાનો ગોટો, જો તું મને પ્રેમ કરતી હોય તો મોકલજે એક ફોટો. મેં કીધું પછી મને કે ચંપલ આવ્યું શું તું? હા, એકવાર તો એક જણાએ મને પૂછ્યું હતું, મને કે સાહેબ લવ મેરેજ હારા કે અરેન્જ મેરેજ હારા? પછી મેં એને જવાબ આપ્યો. મેં કીધું ભાઈ કારેલા તમે બાફીને ખાવ કે શેકીને ખાવ, કડવાથી તો કડવા જ રહેવાના. એટલે લગ્નના ચક્કરમાં બહુ પડવું નહીં. હમણાં એક દી હું મોબાઈલ જોતો હતો તો એમાં આવ્યું હતું 7 લાખ રૂપિયા સુધી ટેક્સ ફ્રી. તો હું રાજીના રેડ થઈ ગયો. મેં કીધું હાલો આપણે ગામમાં પેંડા વેચી દઈ. 7 લાખ રૂપિયા સુધી ટેક્સ ફ્રી તો સારી જ બાબત કહેવાય ને. ત્યાં આકાશમાંથી આકાશવાણી થઈ, બોલો એ કે પહેલાં 7 લાખ કમાતો ખરી. હા, અહીંયા પેંડાને એકવાર તો એક પત્નીએ એના પતિને કીધું, એ કે મને એવું લાગે છે કે મારી બધી મિલકત છે ને એ સાધુને આપી દેવી છે, મારી બધી મિલકત છે ને એ સાધુને આપી દેવી. આવો મને વિચાર આવ્યો. તો પતિ હાલતો થઈ ગયો કે હવે તમે ક્યાં જાવ છો? તો કે સાધુ બનવા. એકવાર તો એક દર્દીને ડૉક્ટરે કીધું એ કે હવે તમે ઉપાધિ કરોમાં, તમે ખતરાની બહાર છો. તો દર્દી આખો બીવા માંડ્યા. એટલે ડૉક્ટરે કીધું કે પણ તમે ખતરાની બહાર છો, હવે બેસો કેમ? એ કે મારું જે ખટારાએ એક્સિડન્ટ થયું ત્યાં લખ્યું હતું, રહી જિંદગી તો ફિર મિલેંગે. હા, એકવાર તો ભીખલીએ એની પાડોશણને પૂછ્યું, એ કે તને એવો માણસ ગમે કે જેના માથામાં ધોરાવાળ હોય પણ કારી ડાય કરીને રાખતો હોય, 5 ડગલા હાલેતા હાંફી રહેતો હોય, કાંઈ મગજ કામ કરતું ન હોય, માથે ટાઇલ પડવાની તૈયારી હોય,
આવો માણસ ગમે? તો ભીખલી કે અરે આવા કેના ભાગ ફૂટ્યા છે, આવો કોઈને ના ગમે. તો કે મારા ઘરવાળાની વાહે હું પડી હો કેદુની. પણ એક છોકરાનું મેં એકવાર મને કીધું કે સાહેબ મારે એક વિદ્યાર્થીએ મને કીધું કે સાહેબ મારે એક શાયરી સંભળાવવી છે. સ્કૂલમાં ભણતા છોકરા તો છોકરા જ છે ને. એ કે સાહેબ મારે એક શાયરી સંભળાવવી છે. મેં કીધું બોલ. મન કે સ્કૂલના દિવસોમાં અમે જેદી ફસાણા એના હોઠમાં, સ્કૂલના દિવસોમાં અમે જેદી ફસાયા એના હોઠમાં, તે દીનું સાહેબ અમારું નામ આવ્યું ઠોઠમાં. હા, એકવાર તો મેં મારી ઘરવાળીને કીધું, મેં કીધું આપણે લગ્નને 5 વર્ષ થઈ ગયા અને તું દર વખતે મેં કીધું મારી ખોટ જ કાઢતી હોય, જે હોય તે તમને આવડતું નથી, તમને આમને મારી વાતમાંથી તું ભૂલ કાઢસ. તો મારી ઘરવાળીએ કીધું મને કે 5 નહીં 6 કયો. પણ ડગલે પગલે આ કહી મેં અને એને પાડેલી સાવના, અરે ડગલે પગલે આ કહી મેં અને એને પાડેલી સાવના, મારા સોજેલા હોઠ એ બીજું કાંઈ નથી દોસ્ત, મારા સોજેલા હોઠ એ બીજું કાંઈ નથી દોસ્ત. આ છે એના છૂટા વીણાનો ઘા. છૂટા વીણાના ઘા બધાને આવતા હોય જીવનમાં. 84 લાખ ફેરા ફરો ને, 84 લાખ ફેરા, ત્યારે મનુષ્ય દેહ મળે. 84 લાખ ફેરા ફર્યા પછી અને સાલું 4 ફેરા ફરો ને એટલે પૂરું. હા, એકવાર તો મેં છોકરાઓને પૂછ્યું હતું, મેં કીધું છોકરાઓ પેલા 7 ફેરા ફરતા અને હવે 4 જ ફેરા કેમ ફરે છે? લગ્નમાં પેલા 7 ફેરા ફરતા, હવે 4 જ ફેરા ફરે છે. અમારે એક છોકરાએ મને બહુ સરસ જવાબ આપ્યો. એ કે સાહેબ પેલા હસબન્ડ HUSBAND 7 અક્ષરનું નામ થતું ને હસબન્ડનું હાલતું, હવે 4 જ ફેરા એટલે WIFE વાઇફ. હા, એકવાર તો એક છોકરીની મમ્મીએ પૂછ્યું કે બેટા તારા હાટું છોકરો જોવા જાય છે, તારે કાંઈ એને કહેવાનું છે? એટલે ઓલી છોકરીએ કીધું કે મમ્મી એક કામ કરજો ને, એને કહેજો લગ્ન પછી ચાર્જરની પિન જે બાજુ હોય છે ને એ બાજુ હું હોઈશ. હા, એટલી મોબાઈલની ખેલી. એકવાર તો એક છોકરાએ છોકરીને કીધું તું મારો પાસવર્ડ છો. છોકરાએ છોકરીને કીધું તું મારો પાસવર્ડ છો. પછી છોકરીએ કીધું કે હું ભલે તારો પાસવર્ડ હોય, પ્રેમમાં ભલે હું તારો પાસવર્ડ હોય, પણ કોઈ દી પાસવર્ડ રિસેટ ના કરતો, 2 સેન્ડલ ખાઈ દે. હા, એકવાર તો એક છોકરીનું બ્રેકઅપ થઈ ગયું ને, બ્રેકઅપ તે બહુ બાયધા. હવે તો અત્યારે તો આજ વધી ગયું છે ને, બ્રેકઅપ બહુ થઈ જાય. એ બ્રેકઅપ થઈ ગયું ને બહુ બાયધા. એટલે ઓલો છોકરાએ ફોનમાં કીધું કે એક કામ કરજે, મેં તને જેટલી ગિફ્ટ દીધી એ લેતી આવજે, મેં તને મોબાઈલ દીધો ને તો ખાસ લેતી જ આવજે મારો પાછો. એમ કરીને ફોન કાપી નાખ્યો. બીજે દી હાંજે છોકરી આવી, કોથરો ઠેલવો 20 મોબાઈલનો. એ કે આમાં તારો હોય ને લઈ લે ભાઈ. પણ એકવાર એક છોકરો રાજકોટમાં ક્રિસ્ટલ મોલ પાસે ઊભો પાંત્રીનો માવો ઘોરે. ક્રિસ્ટલ મોલ પાસે ઊભો પાંત્રીનો માવો ઘોરતો હતો. અને સલાહકાર તો વધી જ ગયા છે. તેમાં એક છોકરી એવી જીન્સનું પેન્ટ ને ટી-શર્ટ પહેરેલી. એ કે એક્સક્યુઝ મી, મારે તમને એક એડવાઇસ આપવાની છે. બોલો છોકરો કે બોલો. તો કે તમે આ કેટલા ટાઈમથી આ માવા ખાવ છો? તો કે 20 વર્ષ જેવું થઈ ગયું, 20 વર્ષથી આ માવા ખાવું હોય કે. અચ્છા, એ કે 20 વર્ષથી આ માવા ખાવ છો? એ કે તો એક માવાના કેટલા પૈસા લે? તો કે એક માવાના 20 રૂપિયા. આખા દીના કેટલા ખાવ? તો કે 5 માવા ખાવું આખા દીના. એટલે કે એક દિવસના 100 રૂપિયા થયા, એટલે મહિનાના 3000 થયા. એમ કરીને તો માંડી હિસાબ કરવા. એ કે તમે 20 વર્ષથી આ માવા ખાવશો તો 20 વર્ષમાં માવા આટલા રૂપિયા જો તમે ભેગા કર્યા હોત ને તો આ બાજુમાં પડીને BMW કાર તમારી હોત. એટલા રૂપિયાના તમે માવા ખાઈ ગયા. પછી ઓલા છોકરાએ પૂછ્યું, એ કે ફૈબા, એવા વડીલને પાછા બેન તો ન કહેવાય, એ કે ફૈબા તમે BMW લઈને આવ્યા છો? તો કે ના ના, હું તો સ્કૂટી લઈને આવી છું. તો કે વાંદરી BMW મારી જ છે, વેતી થા વેતી. પણ ઘર જેવો ડાયરો છે એટલે પેટ છૂટી વાત કરું. કાલ રાતે 9 વાગે મોબાઈલમાં રિચાર્જ પૂરું થઈ ગયું. 9 વાગે રાતે રિચાર્જ પૂરું થઈ ગયું ને તો હું સૂઈ ગયો ને વાંધો નહીં. સવારમાં ઉઠીને ઘરવાળા બધા દવાખાને લઈ ગયા. બોલો. એ કે રાતના 3 વાગ્યા સુધી જાગવા વાળો 9 વાગ્યામાં ઉઈ જાય તો એ થોડુંક પહોંચે. આ એકવાર તો મારા બાજુવાળા 2 બાજતા હતા. એ બાજતા ધબધબાટી બોલાય તો બાજુવાળાની ઘરવાળી એના ઘરવાળાને કે એ કે તમે એ કે ભગવાનનો આભાર માનો, આભાર કે હું તમને જડી છું.
હું હારામ હારી તમને જડી ગઈ છું કે બીજી કોઈક માથા ભાઈરે ભટકાણી હોત ને તો ખબર પડતા, તો સીધી સાદી જડી ગઈ ને એટલે તમને કદર નથી કે, બાકી કોઈક માથા ભાઈરે ભટકાણી હોત ને તો તમને ખબર પડે. એ બે માણાનો ઝઘડો પૂરો થઈ ગયો ને પછી ઓલો ભાઈ રોવા જેવો થઈ ગયો. એટલે મેં કીધું એટલે કેમ તું રોવા જેવો થઈ ગયો? એ કે મને એક જ વિચાર આવે છે કે આ એમ કહે છે કે હું સીધી સાદી છું, એ આવી હે તો માથા ભાઈરે કેવી છે. મને એક મારા વિદ્યાર્થીએ પૂછ્યું હતું, મને કે સાહેબ આ નાવાનો હાબુ છે એમાં છોકરીઓનો જ ફોટો શું કરવાનો હોય? એટલે મેં કીધું એવું તો કંપનીવાળા રાખતા હોય છે. મને કે સાહેબ એવું નથી, એનો મતલબ એમ છે કે છોકરીઓ વધારે નાય છે ને છોકરા નાતા નથી. તમે જોજો ઘણીવાર તમે લગ્નમાં જોજો આમ 11 વાગે ગામમાં જમણવાર હોય ને, 11 વાગે ગામમાં જમણવાર, એટલે છોકરીઓ સવારના 8 વાગ્યાની ઉઠીને તૈયાર થતી હોય, ડ્રેસ નાહી ધોઈને ડ્રેસ પહેરે ને વાળ કરે ને હેરસ્ટાઈલ કરે ને આવું બધું કરે. અને પછી જમવા જાય ને તો એક 4-5 બેન્ચપણીને પૂછે હું કેવી લાગુ છું, હું કેવી લાગુ છું. હા, આપણે આમ સાચું તો કહેવાય નહીં, પોસ્ટ ઓફિસના ડબ્બા જેવી એમ. હા, કેવી લાગુ છું ને આવું બધું પૂછતી હોય. અને આપણા છોકરાઓને એ કાંઈ ના હોય. આ તો 11 સાડા 11 થઈ જાય ને તો ભાઈબંધનો ફોન આવે કે હાલ હાલ હવે તારો બાપ જમવાનું થઈ ગયું. પણ એ કે બાપ હમું તો જમા. એ કે તારો બાપ મારો ભાઈબંધ છે, હાલ હાલ તું જટ. પણ કે મારે નાવાનું બાકી છે. અરે અહીંયા થારી પડી જાય, તું મોઢું ધોઈને આવતો રે. આવા જમણવાર હોય ને આવી રીતના મોજ કરવાની હોય. પણ મારો એક મિત્ર છે મેલો, એની વાત કરું તમને. મને કે સાહેબ આજ મેં એક સંશોધન કર્યું. મેં કીધું હું સંશોધન કર્યું? મને કે સાહેબ મેં એક બહુ મોટું સંશોધન કર્યું કે પાણીમાં પડેલી ભેંસ અને સિરિયલ જોવા બેઠેલી બાઈ, પાણીમાં પડેલી ભેંસ અને સિરિયલ જોવા બેઠેલી બાઈ એ કોઈ દી ઘડીકમાં ઊભા થતા જ નથી કે. પણ હમણાં અમેરિકાથી ભારતમાં એક વૈજ્ઞાનિક આવ્યા. આ હાવ તમને મજા આવે એવી વાત. અમેરિકાથી ભારતમાં એક વૈજ્ઞાનિક આવ્યા અને ભારતમાં વૈજ્ઞાનિક આવ્યા ને આખા ભારતનું ભ્રમણ કર્યું ને એમાં એને સમોસા ખાધા, સમોસા. હવે સમોસા ખાધા એનો તો વાંધો નહીં, પણ એને જોયું કે આ સમોસું આમાં ક્યાંય તળ નથી, તીનું નથી, તો આમાં અંદર મસાલો કઈ રીતે ભર્યો છે. એટલે એને કંઈ સમજાણું નહીં. અને આખું સમોસું સુટકેસમાં નાખી હાચવીને અમેરિકા લઈ ગયા. ત્યાં લઈ ગયા પછી એની નોકરીએ ગયા ને એના બોસને બતાવ્યું. એના બોસને સુટકેસ ખોલીને બતાવ્યું, જુઓ આ ભારતની અજયબી, આમાં તળ નથી, તીનું નથી અને અંદર તોય મસાલો છે. એના બોસનો મગજ વયો ગયો, 2 લાફા નાખ્યા ધાડ ધાડ કરતા. પણ કે મારો શું વાક કે વાક બાક કાંઈ નહીં, આજથી 20 વર્ષ પહેલાં હું ભારતમાં ગયો હતો. એને સુટકેસ ખોલીને જલેબી બતાવી. આમાં તળ તીનું નથી, અંદર રસ ભરેલો. બોલો, એકવાર તો કોર્ટમાં કેસ હાલતો હતો 80 વર્ષના બાપા ઉપર. જજનો બાટલો ફાટી ગયો. જજ સાહેબ કહે કે આ તમને એલા ખબર નથી પડતી, આ ઉંમરે હવે છોકરી છેડાય, કોઈ છોકરીની છેડતી કરાય? 20-22 વર્ષના યુવાન નથી તમે, 80 વર્ષના છો. પણ ઓલા ભાઈ બાપા કે પણ મારી વાત કાંઈ નથી સાંભળવી, આ તમને શોભે જ નહીં, આ ઉંમરે આવું શોભે? ઓલા બાપા કે ભાઈ મારી વાત તો સાંભળો જજ સાહેબ, આ જેને મેં છેડતી કરી હતી ને એ અત્યારે 65 વર્ષની છે અને એના પૌત્ર ભેગી આવી છે, પૌત્રને લઈને. આ કેસ તો 60 વર્ષ જૂનો છે. હા, એકવાર તો મારો મિત્ર છે એ બહુ ઉદાસ થઈને બેઠો હતો, હા ઉદાસ, ગંભીર થઈને. એટલે મેં એને પૂછ્યું, મેં કીધું કેમ એલા ભાઈ ઉદાસ થઈને બેઠો છો? એ કે એમાં એવું છે કે તાર ભાભી આયરે છે ને હમણાં બાંધણું થઈ ગયું હતું ને બોલા ચાલી થઈ ગઈ ને, એ કે બહુ બાંધ્યા એનો વાંધો નહીં કે પછી કે મને એવું કીધું કે 1 મહિના સુધી હું તમારા હમું નહીં બોલું. એટલે મેં વળી મજાકમાં મેં કીધું કાકા મહિનો દી ન બોલે તો સારું ને. મને કે એ કાંઈ વાંધો નથી, પણ મહિનાનો આજ છેલ્લો દી છે. પણ રાજકોટની અંદર એક રેસ્ટોરન્ટમાં ઓફર લાગી, વેલેન્ટાઇન ડે સ્પેશિયલ ઓફર. જો એમાં તમે ગર્લફ્રેન્ડ આવીને આવો તો 25% ડિસ્કાઉન્ટ, પત્ની સાથે આવો તો 50% ડિસ્કાઉન્ટ, અને પ્રેમિકા સાથે આવો તો 75% ડિસ્કાઉન્ટ. અને જો આ ત્રણેયને ભેગ્યું લઈને આવો તો આખી જિંદગી લીલાવતી હોસ્પિટલમાં સારવાર ફ્રી. એકવાર તો મારી પત્નીએ કીધું મને કે મને સોનાનો હાર કરાવી દો ને, હું 7 જન્મ તમારી હારે રહીશ. મેં કીધું ગાંડી સોનાનો હાર કરાવી દઉં
માથે બ્રેસલેટ કરાવી દઉં, અને માથે મેં કીધું તને બુટિયા કરાવી દઉં, પગના હોનાના હાકરા કરાવી દઉં, બધું તને આખી હોનેથી મઢાવી દઉં, પણ શરત એક કે આપણે આ જન્મ પૂરતું રાખ. પણ ઘર જેવો ડાયરો છે એટલે એક વાત કરું, તમે કોઈને કહેતા નહીં પાછા. હું નાનો હતો ને તે મારા બહુ સપના હતા. શું સપના હતા કે હું 30-32 વર્ષનો થાવ, મારી પાસે 5-7 મોટર કાર હોય, 10 બંગલા હોય, એસીમાં કાયમ બેહવાનું હોય, 4-5 કામ કરવાવાળી કામવાળી હોય. કેમ દાંત કાઢો છો ભાઈ? અમારા કંઈક અરમાન ન હોય કામ કરવાવાળી ના? હે, 4-5 કામ કરવાવાળી કામવાળી હોય. આ બધાય સપના હતા, એમાંથી એક સપનું પૂરું થયું. હું 30-32 વર્ષનો થયો. હા, એકવાર તો 2 માણા બહાર જતા હતા ફરવા. એ 2 માણા બહાર ફરવા જતા હતા ને તે રસ્તામાં પંચર પડ્યું. હવે રસ્તામાં પંચર પડ્યું ને એટલે ઓલા ભાઈ તો સ્ટેપની મારીને માંડ્યા કરવા, તો ઓલી બાઈનું ચાલુ થઈ ગયું લેક્ચર. તમને એટલી ખબર ન પડે ને, પહેલાં હવા ચેક કરી લેવાય ને, હવે આમાં તમે શું કરવાને ખુવાર થાવશો ને, તમને કાંઈ ખબર નથી પડતી ને, તમે ગમ જેવા હો ને, તમને ગમે એ છેતરી લે ને. જોકે શરૂઆત એના બાપાએ જ કરી હોય. હા, તમને કે એટલી ખબર ન પડે કે આપણી 4 વ્હીલમાં પંચર પડી ગયું છે ને. એમાં એક ભાઈ 2 વ્હીલ લઈને નીકળો. એ કે ભાઈ તમારી ગાડીમાં કંઈ પંચર પડ્યું તો વિશેષ મદદ કરું. તો ઓલા ભાઈએ સ્ટેપની બદલાવતા કીધું, એક કામ કર, મારા ઘરવાળી અરે 10 મિનિટ વાત કર. હા, ઓલો 2 વ્હીલ કઈ કઈ લાગી ગયો ભાઈ. પણ માનો કે રિયા નામ હોય કોઈનું, રિયા, તો એને અંગ્રેજીમાં કઈ રીતે બોલાવે? હે રિયા, હાય રિયા. હિન્દીમાં કઈ રીતે બોલાવે? ઓ સુન રિયા, એવી રીતે જ કહે ને. ગુજરાતીમાં એ રિયા બોલો, નામ ને આવા અર્થ કાઢી દે, એ રિયા. હા, એકવાર તો મારો મિત્ર છે મહેલો, મેં વાત કરું ને, હા ઉદાસ બેઠો હતો. એટલે મેં કીધું મહેલા કેમ ઉદાસ છો તું? કેમ, તને કંઈ વાંધો છે? કાંઈ દુઃખ છે? મન કે સાહેબ દુઃખ જ છે ને. મેં કીધું તને શું દુઃખ છે? મન કે કાંઈ દુઃખ નથી ને એનું દુઃખ છે. મેં કીધું તો કોડા એમ બોલ ને કે તારે લગ્ન કરવા છે. હા, દુઃખને ન કરવું એનું નામ લગ્ન. એકવાર તો પકો ને ભૂરો બે વાતું કરતા હતા. એટલે પકાએ કીધું કે તને ઓલી ભૂરી યાદ છે? એ કે. એટલે ભૂરાએ કીધું કે હા એ તો યાદ જ છે ને. એ કે આ જો ને કે પીઝા ખાવા હાટું ગમે એની ગાડી વાય બેસી જતી ને ગમે એની યારે ઉપડી જતી. એ કે કોડો થામા મારા એની યારે લગ્ન થયા છે. હા, એકવાર તો હું નિશાળે હતો ને, મને ફોન આવ્યો રિસેસમાં. મને કે હાલો હું આરતી બોલું છું. મેં કીધું ઉભા રહ્યો બેન, હું તાલી પાડું. એકવાર તો એક જણાનો ફોન આવ્યો, હું ઉપાડું ને, મેં કીધું ઉપાડ્યો. મેં કીધું હાલો. મને કે મૂકો, મેં મૂકી દીધો. પાછો ફોન આવ્યો, મેં કીધું હાલો. મને કે મૂકો, મેં મૂકી દીધો. પાછો ફોન આવ્યો, મને કે હું મૂકો બોલું છું. મેં કીધું કોને એમ કે એ કે લ્યો મારા કાકાને દઉં. મને કે હાલો હું ધીરું બોલું છું. મેં કીધું ભાઈ તાણીને બોલો. અને અમુકને તો અંગ્રેજીનો એટલો શોખ હોય, એટલો શોખ હોય, એટલો શોખ હોય, બહુ શોખ હોય અંગ્રેજીનો. બહુ એટલે બહુ અંગ્રેજીનો શોખ હોય. એક જણાએ તો એક જણાને પૂછ્યું હતું, હાવ ઇઝ યોર બિઝનેસ વોટર? હવે આમાં તમને કાંઈ નહીં સમજાય, મને ન સમજાય. મેં કીધું આ શું? હાવ ઇઝ યોર બિઝનેસ વોટર? પાણીનો કાંઈ ધંધો છે? તો કે ના કે મેં એમ પૂછ્યું કે ધંધા પાણી કેવાક છે? તો ઓલા સામે જવાબ આપ્યો, નો અસ્થમા. હા, એ કે કાંઈ દમ નથી. પણ લગ્ન પહેલાં મારી પત્ની મને બહુ કહેતી કે તમે જેવા છો ને એવા જ મને ગમો છો. તમે જેવા છો ને એવા જ મને ગમો છો. અને સાલું હમણાં એમ કહે છે કે તમે કોણ જાણે કેના જેવા થયા એ ખબર નથી પડતી. હા, એકવાર તો એક જણો બેંકમાં ગયો. બેંક મેનેજરને કહે કે મારે જોઈન્ટ ખાતું ખોલાવવું છે. એટલે બેંક મેનેજરે કીધું કે ભાઈ તારે કોની હારે જોઈન્ટ ખાતું ખોલાવવું છે? તો કે જેના ખાતામાં વધારે પૈસા હોય ને એની હારે. કોડા એમ ન હોય. હા, એકવાર તો એક ભાઈ બેંકે ગયા. બેંકે જઈને કે મારે રૂપિયા ઉપાડવા છે. એટલે કે પૈસા નથી. તા તો એનો બાટલો ફાટી ગયો. એ કે તમે આવડી મોટી બેંક લઈને બેઠા છો ને, અમારી સેવા કરવી તમારી ફરજ છે ને, કેમ પૈસા નથી? ઓલો બેંક કેશિયરે એક ફડાકો માર્યો. એ કે કોડા તારા ખાતામાં પૈસા નથી. હાલી હું નીકળ્યો. એકવાર તો
એક દાદા ચશ્મા નંબર આવી ગયા હતા, ચશ્મા કઢવા ગયા. એટલે તમે ચશ્મા આપણે કઢવા જાય એટલે આપણે ઓલા નંબરના ઓલા પહેરાવે અને આમ દેખાડે સામે વચાવે. એમાં એ દાદાને 3 નંબરનું ચડાવ્યું ને પછી કીધું કે સામે વાંચો. એટલે દાદાએ વાંચ્યું, જૂની પુરાણી પત્ની દઈ જાઓ, નવી લઈ જાઓ. દાદાએ વાંચ્યું, જૂની પુરાણી પત્ની દઈ જાઓ અને નવી લઈ જાઓ. એટલે ડૉક્ટર સાહેબે એ ચશ્માના ઓલા 3 નંબરના ઉતારી કાઢીને 4 નંબરના મૂક્યા. દાદા હવે વાંચો જીન. તો એમાં લખ્યું હતું, જૂની પુરાણી પસ્તી દઈ જાઓ અને નવી લઈ જાઓ. એટલે ડૉક્ટર સાહેબે પૂછ્યું કે દાદા બેમાંથી કયું સારું લાગ્યું? એ કે પહેલા નંબરનું હતું ને એ. પણ સદાબહાર લોકો હંમેશા જીવનમાં ખુશ હોય, આવું તમે ક્યાંક વાંચ્યું હોય છે અને સાંભળ્યું હોય છે. તો મેં મારા ઘરવાળીને પૂછ્યું, મેં કીધું સદાબહાર લોકો જીવનમાં ખુશ હોય, સાચી વાત છે? મને કે ખુશ જ હોય ને, એ સદાબહાર જ હોય, હંમેશા વાઈને જ રહેતા હોય, એને શું ઉપાધિ હોય? ઘરે આવે તો રામાયણ થાય ને. પણ એક વાર તો મારી પત્નીએ મને પૂછ્યું હતું, મને કે વાસ્કો દ ગામા એ લગ્ન શું કરવાનું ન કર્યા? મેં કીધું તું વાસ્કો દ ગામાને કેમ ઓળખ? એ કે અમારે ભણવામાં આવતું વાસ્કો દ ગામા ભારત તરફનો નવો જળમાર્ગ શોધ્યો. પણ એ કે એને લગ્ન કેમ ન કર્યા? મેં કીધું ભારત તરફનો નવો જળમાર્ગ શોધવો હતો ને એટલે. હા, તમારી સમજદારીમાં તો મને માન થાય છે. પણ એ કે મારી ઘરવાળી મને કે એને લગ્ન કેમ ન કર્યા? મેં કીધું ભારત તરફનો નવો જળમાર્ગ શોધવો હતો ને એટલે. મને કહેતા પત્ની હોય તો? મેં કીધું તો એને ક્યાંક સીધ જાવ છો, શું કરવા જાવ છો? કેદી ભારત પૂગી જાઓ? ભારત પૂગીને ફોન કરજો. ભારતથી પાછા આવો તો બકાલું લેતા આવજો. ભારતથી મારા હાટું શું લેતા આવશો? તમારે જ ભારત જવાની શું જરૂર છે, બીજા નહીં જાય? આવા પ્રશ્નોથી કંટાળી જાય ને એટલે એને વાસ્કો દ ગામાએ લગ્ન ના કર્યા. હા, હમણાં તો મારી હારે સ્કૂલમાં ભણતી ને એક છોકરી મને ભેગી થઈ. મેં એને કીધું, મેં કીધું આપણે બે સ્કૂલમાં હારે ભણતા, તને યાદ છે? મને કહે કે ભણતી તો હું એકલી, તું તો હંમેશા સાહેબ પાસે મૂર્ખો બનતો. પણ એ એક મજા હતી સાહેબ પાસે મૂર્ખા બનવાની. એકવાર તો મેં છોકરાઓને કીધું, મેં કીધું છોકરાઓ હિમાલય ક્યાં આવ્યો? મને કે સાહેબ નકશો બતાવો, ભણાવતો હતો ને એમાં નકશો બતાવીને કીધું કે હિમાલય ક્યાં આવ્યો? એ કે સાહેબ હિમાલય તો આમાં ક્યાંય દેખાતો નથી. મેં કીધું કોડાવે એમ નહીં, નકશામાં જોવો. પણ કોઈને કાંઈ ખબર ન પડી. એટલે મારો મગજ વયો ગયો. મેં બધાને ઊભા કર્યા, બેન્ચ ઉપર ઊભા રાખ્યા. બેન્ચ ઉપર ઊભા કરીને કીધું, મેં કીધું હવે બોલો હિમાલય ક્યાં આવ્યો? એ કે સાહેબ બેન્ચ ઉપર ઊભા કર્યા પણ તો હિમાલય તો ન જ દેખાણો. હા, એકવાર તો સ્કૂટી લઈને એક બેન જતા હતા અને સામે એક છોકરો ભટકાણો, ધાડ દેરાનો આમ ભટકાણો ને એટલે ઓલા છોકરાએ કીધું કે બેન હોરન તો મારો. એ કે આખી સ્કૂટી મારી. હવે હોરન મારવાની શું જરૂર? એકવાર તો હું આમ નિશાળે જાઉં ને, અપડાઉન કરું ને, તો ગાડી લઈને જતો હતો. ગાડી લઈને જતો હતો ને એમાં એક બેન સ્કૂટી લઈને ડાયરેક્ટ આકવાડો વળી ગયા. મેં માંડ કંટ્રોલ કરી. મેં કીધું બેન અહીંથી આમ સીધો આકવાડો ન વરાય, વળાંક ન મરાય, જરાક ઇન્ડિકેટર તો મરાય ને. મને કે તમને બહુ ખબર છે, તમે અહીંયા નવા હો. મેં કીધું કા એવું કેમ? તમારે ઇન્ડિકેટર તો મારવું જોઈએ ને તો ખબર પડે. બાંધવામાં તો આવું જ બધું ઉડતું હોય ને. એ કે હું તો કાયમી અહીંથી જ વળું છું, ઇન્ડિકેટરની મારે જરૂર ન હોય. બોલો એમ કરીને નીકળી ગઈ. હા, પણ મારા લગ્ન થયા ને એની વાત કરું. મારા લગ્ન થયા ને તો એ વિદાય વખતે મારી ઘરવાળીની વિદાય કરતા હતા ને તો મારા હાહુએ મને કીધું હતું, મને કે જમાઈ રાજા ધ્યાન રાખજો. ચાલું આ જ સમજાણું મારું કહેતા હતા. પાછા મને શું કે ભૂલ ચૂક થઈ ગઈ હોય તો માફ કરી દેજો. હવે ભૂલ તો મારી થઈ ગઈ મોટામાં મોટી. હા, એકવાર તો બે દોસ્તારું ભેગા થયા ને તે પેલા દોસ્તારે કીધું કે તું એલા કાલ તો બહુ દુઃખી હતો. તો કે હા યાર મારી ઘરવાળી કે જો ને 25,000ની હાડી લેવી. એ કે કાલ દુઃખી હતો પણ આજ કેમ બહુ ખુશ છો? તો કે કાંઈ નહીં, આજે તારી ઘરવાળીને બતાવવા ગઈ છે. હવે દુઃખો ના નહીં જાય. હા, એકવાર તો
એક છોકરીએ એની મમ્મીને ફોન કર્યો કે મમ્મી મારે આની આ રાહુલ આયરે નહીં ફાવે કે કાં તો કે મારે એની આયરે બહુ ઝઘડો થઈ ગયો છે ને હું 2 મહિના ત્યાં રોકાવા આવું છું. એ મારું માનતા જ નથી. એની મમ્મીએ હમું કીધું એ કે એમ થોડુંક હાલે, એક કામ કર તું, તારે એની યાર ઝઘડો થયો છે ને તો કે હા, તો કે ખૂન કા બદલા ખૂન, તારે 2-3 મહિના રોકાવા નથી આવું, હું 6 મહિના રોકાવા નહીં આવું. હમણાં તો એક દી સવારના પોરમાં 6-6:30 વાગ્યા છે ને ત્યાં મારો દોસ્તારનો ફોન આવ્યો. મને કે વિશાલ એક કામ હતું ભાઈ અગત્યનું. મેં કીધું બોલને શું કામ હતું? મને કે 40 થી 50 લાખની ગાડી લેવી છે એ કે. હું વિચારમાં પડી ગયો. મને કે તારી સલાહ લેવી હતી. તો હું વિચારમાં પડી ગયો. મેં કીધું આપણી સલાહ 40-50 લાખની ગાડીમાં આપણી સલાહ? મેં કીધું બોલને શું સલાહ જોતી હતી? એ કે 40-50 લાખ રૂપિયા ક્યાંથી લેવું? ફેસબુક તો તમે જુઓ ને તો હવે ભૂકા કાઢી નાખે. ફેસબુકમાં હોય એન્જલ પ્રિયા, ઇન્સ્ટાગ્રામમાં હોય ક્યુટ પરી, વોટ્સઅપમાં લખે પાપાની પરી, આધાર કાર્ડમાં જુઓ તો ખબર પડે કે રંભા નામ છે. આ એકવાર તો એક છોકરીની કન્યાની વિદાય થઈ ને તો વિદાયની જાનામ હાલી ગઈ વહી ગઈ ને 12 કિલોમીટર સુધી આવતી રહી ને ત્યાં સુધી છોકરી રોયા રોય. એટલું બધું રોય ને એટલે વરરાજાએ પૂછ્યું કે હવે તો આપણે 12 કિલોમીટર સુધી નીકળી ગયા છે, હવે કેમ રોસ? તો ઓલીએ લોતા કીધું માલે બાલી પાસે બેવું છે. એકવાર તો એક પત્નીએ પેન્ટરને બોલાવ્યા. પેન્ટરને બોલાવીને કીધું કે મારા જેવું આબેહૂબ ચિત્ર બનાવો. આબેહૂબ ચિત્ર એટલે પેન્ટરે એના જેવું આબેહૂબ ચિત્ર બનાવ્યું. હવે એ કે એક કામ કરો, આમાં હે ને મારા ગળામાં 9 લખો હાર બનાવી નાખો. તો કે કાં? તો કે હું કહું એમ તો કરો. 9 લખો હાર બનાવ્યો, 21 લાખ રૂપિયાની કિંમતનો 9 લખો હાર. પછી કે આમાં કે 2-2 લાખના બુટિયા જોડી દો. મોંઘામાં મોંઘા હીરા જડિત 2-2 લાખના બુટિયા જોડી દીધા. પછી પેન્ટરે પૂછ્યું કે બેન તમારી પાસે આ હાર છે? તો કે નથી. બુટિયા છે? તો કે નથી. તો કે તો આ તમારે હારને બુટિયાને જોડાવીને શું કરવું હતું? એ કે ભાઈ એમાં એવું છે, મને બહુ બીમારી છે ને હમણાં હું 2-3 મહિનામાં મૃત્યુ પામવાની છું. હું મૃત્યુ પામીશ પછી મને પાકી ખાતરી છે કે મારા ઘરવાળા બીજા લગ્ન કરશે, એની પત્ની આવશે, એ મારો ફોટો જો હે, ફોટામાં હાર જો હે, બુટિયા જો હે, એ મારા ઘરવાળાને કહે કે મારા હારને બુટિયા એ ક્યાં મૂકી ગઈ છે એ લાવો. તો મારો ઘરવાળો એ નવી પત્ની બેનો ઝઘડો થાય અને તય મારા આત્માને સાચી શાંતિ મળશે. ઈર્ષાળુને કેવડા આશીર્વાદ. હા, એકવાર તો એક છોકરાએ એક છોકરીને રાતે 12:30 મેસેજ કર્યો, હાય આઈ એમ સોરી, હું રિલેશનશીપમાં નહીં રહી શકું. એટલે છોકરીએ એને ફોન કરીને પૂછ્યું કે એલા ગાંડા તે સવારે પ્રપોઝ કર્યું તું અને અત્યારે તું એમ કહેશ કે હું રિલેશનશીપમાં નહીં રહી શકું? તો કે સવારે કે મેં પિક્ચર જોયું હતું આશિકી 2. તો કે અટાણે શું વાંધો આવ્યો? તો કે અટાણે સિરિયલ જોઈ નાખી સાવધાન ઇન્ડિયા. સતર્ક રહે. બાકી ગર્લફ્રેન્ડ તો કમજોર માણસની હોય ભાઈ. મળદના ફાડિયા તો સીધા લગ્ન કરે. ખતરો કે ખિલાડી વી ફેક્ટર. હા, એકવાર તો એક જણો ડૉક્ટર સાહેબ પાસે ગયો. ડૉક્ટર સાહેબ કે ભાઈ શું બીમારી છે? એ કે બીમારી બતાવું પણ તમે દાંત ના કાઢો ને તો કે હું? એટલે એને એમ કરીને એના પગ બતાવ્યા. હાવ એટલે હાવ શેરડીના હાઠા જેવા પાતળા પગ. એટલે ડૉક્ટર સાહેબ મીંડા દાંત કાઢવાય કે અરે આવા પગ હોય હાવ. એ કે તો કે મેં તમને કીધું હતું ને તમે દાંત ના કાઢો તો. ડૉક્ટર સાહેબ થઈ ગયા સ્વસ્થ કે હાલો વાંધો નહીં, હવે બોલો શું સમસ્યા છે? તો કે સાહેબ આ પગ હોજી ગયા છે. હા, એકવાર તો 2 બહેનો ઊભા વાતું કરતા હતા. તું આમ ગાડી લઈને નીકળો ને તો મેં જોયું. પછી મારું કામ પતાવીને 1.5-2 કલાક પછી પાછો નીકળો તો એ 2 બહેનો ઊભા વાતું કરતા હતા. 2 કલાક સતત ઊભા વાતું કરતા. એટલે મેં કીધું બેન તમે હું ગયો તો ના રિટર્ન આવ્યો ત્યાં સુધી વાતું કરો છો? તો કે હા. મેં કીધું તો 2 કલાક થઈ તમે શાંતિથી બેહીને વાતું કરો ને? એ કે ના રે ના ભાઈ અમારે તો મોડું થાય છે. 2 કલાક ઊભા વાત કરે પણ એનું મોડું થવાનું પૂરું ના થાય. એકવાર તો 2 બેનપણી હતી પાકી, એ કંઈક ગુનામાં આવીને તો જેલમાં પૂરી દીધી અને 12 વર્ષ સુધી બેયને એક જ કોટડીમાં જેલમાં પૂરીને રાખી. 12 વર્ષ સુધી એક જ કોટડીમાં જેલમાં 2 પાકી બેનપણીઓ જેલમાં રહી. 12 વર્ષ પૂરા થયા ને પછી બેન રજા થઈ. એ બેને રજા થઈ ને એટલે 2 રિહા થઈ ગઈ. રિહા થઈને ગેટ પાસે આવી. ગેટ પાસે આવીને પેલી બેનપણીએ બીજી બેનપણીને કીધું કે હાલ બેન હવે બાકી રહી ગઈ ને એ વાતું પછી ફોનમાં કરી લેવું. એટલે
એટલે આવું હોય, બાયુની વાતું ન ખૂટે. પણ છોકરીઓના મગજ એ અજબ હોય. એકવાર તો રાજકોટ બસ સ્ટેન્ડમાં હું ઊભો હતો ને, તે ત્યાં એક બેન આવ્યા, મને કે ઉપલેટા જવાની બસ કઈ આવશે? મેં કીધું 21 નંબરની બસ છે ને એ ઉપલેટા જવાની બસ છે. એટલે એમ કહીને હું તો નીકળી ગયો ને મારું કામ હતું એ પતાવીને પાછો ગયો. એટલે પાછો ગયો ને એટલે મેં બેનને પાછા ઊભેલા જોયા. એટલે મેં પૂછ્યું, મેં કીધું બેન તમારે તો 21 નંબરમાં જવાનું હતું ને? મને કે તમે 21 નંબર કીધા ને મને પાકું યાદ છે. મેં કીધું કાં? મને કે 18 નંબર સુધીની ગઈ, 19, 20 અને 21ની આવે ને ઈ. મેં કીધું મરી જા મરી કબૂતર. હા, એક ખાલી અક્ષર ખોટો હોય ને આમાં તમારી જિંદગી બની જાય અને કાં બગડી જાય. એકવાર એક પુસ્તક છપાણું ને એની એક રાતમાં 10 લાખ કોપી વેચાઈ ગઈ. 10 લાખ કોપી. એટલે આ લેખકોને બધાને પત્રકારોએ બોલાવ્યા. પત્રકારોએ સભા ભરીને બધા લેખકને એને બોલાવ્યા. લેખકને બોલાવીને કીધું કે તમારી આટલી એક રાતમાં 10 લાખ કોપી વેચાઈ ગઈ, તમે લખ્યું છે હું? એ કે લખ્યું તો કાંઈ નથી, પણ એક પ્રિન્ટ મિસ્ટેક રહી ગઈ. તો કે શું હતું તમારા પુસ્તકનું નામ? તો કે એક આઈડિયા જે આપની લાઈફ બદલી નાખે. એમાં પ્રિન્ટ મિસ્ટેકમાં લાની બદલે વાહ થઈ ગયું કે એક આઈડિયા જે આપની વાઈફ બદલી નાખે. એક રાતમાં 10 લાખ કોપી ઉપાડી. હા, એકવાર તો એક પત્નીએ એના પતિને મેસેજ કર્યો, ઓલા ફોન કર્યો પત્ની એના પતિને. એટલે પતિએ ફોન ઉપાડીને કીધું કે મિટિંગમાં છું, બીજી છું, પછી કરું છું કરીને કાપી નાખ્યો ને પછી 5 મિનિટ થઈ ને એટલે એ ભાઈના ફોનમાં બાજુવાળા ભાભીનો ફોન આવ્યો. એટલે બાજુવાળા ભાભીએ ફોન કર્યો એટલે આ ભાઈએ ઉપાડ્યો કે હું બાજુવાળા સરિતા ભાભી બોલું છું. તો કે બોલો ને ભાભી. તો કે ફ્રી હતા? તો કે અરે હાવ ફ્રી. સીધા જેઠાલાલ એ કે હાવ ફ્રી. તો કે આલ્યો ને તમારા ઘરના આવ્યા એને જરીક વાત કરવી છે. પછી ઓલી બાઈ એટલું જ કીધું કે બોલને શું કામ હતું? કે કાંઈ કામ હવે કાંઈ નથી, સાંજે આવો ને તો ઝંડુ બામની બે શીશી લેતા. એક વેળા આપને મેં દઈ દીધેલું દિલ હજુ યાદ છે. પણ હાસ્ય માટે, હસવા અને હસાવવા માટે હું તમે જ્યારે મળ્યા છે ત્યારે મારે આજ અમુક પેટ છૂટી વાતો કરવી છે. એકવાર તો એક મનોવૈજ્ઞાનિક, એક વૈજ્ઞાનિક અને એક ગણિત શાસ્ત્રી, એ ત્રણેય ગામડાની મુલાકાતે આવ્યા. મનોવૈજ્ઞાનિક, વૈજ્ઞાનિક અને ગણિત શાસ્ત્રી. એ ગામડાની મુલાકાત આવ્યા ને એટલે આમ ખેતરમાં હાલ્યા જતા હતા. હવે ખેતરમાં હાલ્યા જતા હતા ને તો ખેતરમાં હાલતા એક એને પ્રાણી ચડતું દેખાણું. પ્રાણી એટલે મનોવૈજ્ઞાનિકે કીધું કે આ સામે ચરે ગા છે ને એ સફેદ કલરની છે. એટલે એના ઉપરથી એવું કહી શકાય કે એનું વાછડું હોય છે ને એ સફેદ કલરનું જ હોય છે. એટલે વૈજ્ઞાનિકે ના પાડી કે એવું ન કહી શકાય. એ ગા છે એ સફેદ કલરની છે એટલે એનું વાછડું સફેદ કલરનું જ હોય છે. પણ એક વિજ્ઞાનનો નિયમ પ્રસ્થાપિત થાય કે આ ગામમાં એક ગા તો સફેદ કલરની છે જ. એટલે ઓલા ગણિત શાસ્ત્રીથી ના રહેવાનું. એટલે ગણિત શાસ્ત્રીએ કીધું કે તમે બે ખોટા છો. આ ગા આપણે અડધી જ દેખાય છે, એક બાજુનો જ ભાગ દેખાય છે. ગામડાની ભાષામાં કહું તો એક પડખું જ દેખાય છે ગાનું. એટલે કે આ ગાનું એક પડખું જ સફેદ છે, એક ભાગ જ સફેદ છે. સામેનો ભાગ કેવો હોય થોડોક આપણને દેખાય છે. એટલે કે એ બાબત સાબિત થાય. ત્રણેય જે હાલતા હતા ને ત્યાં ખેડૂ ઊભો થયો. એ કે તમે ત્રણ વયા જાવ તો અનુમાન કરતા. એટલે ઓલા ત્રણે પૂછ્યું કાં? એ કે હરખું જોવો એ મારી ગા નથી, બળદ છે. પણ એકવાર તો મોટા સિટીમાં તો એપાર્ટમેન્ટ થઈ ગયા ને આ બધા. એટલે મોટા સિટીમાં એપાર્ટમેન્ટમાં એક ફેમિલી રહેતું હતું. હવે ફેમિલીમાં થાય એવું, ભાઈ છે ને એ નોકરી ધંધે વયા જાય, 15 દિવસે ને 20 દિવસે ઉદ્યોગમાંથી એના જે કામ હોય એ પતાવીને આવે. એમાં ઉનાળાની સિઝન એટલે અગાસી ઉપર બધા હુવા જાય, આખું જે એપાર્ટમેન્ટ હોય એના બધા માણસો. હવે એમાં એક નાનો છોકરો 3 વર્ષનો. એ 3 વર્ષનો નાનો છોકરો ને એટલે એને મમ્મીને રાતે 2-2:30 વાગે એમ કે મમ્મી મારે શું જવું. એટલે હવે નાના બાળકને તો ના ખબર હોય. એટલે એને મમ્મીએ કીધું કે બેટા એમ નહીં કહેવાનું, આ બધા હોય ને એટલે તારે એમ નહીં કહેવાનું શું જવું છે, તારે મને ધીમેકથી કહેવાનું કે મારે ગીત ગાવું છે. એટલે છોકરો કે ઓકે કાંઈ વાંધો નહીં. હવે એમાં જ્યારે ઓલા બાળકને ઈચ્છા થાય તો એમ કે મારે ગીત ગાવું છે. એટલે એના મમ્મી એને લઈ જાય. હવે એમ કરતાં વેકેશન પડ્યું ને એમાં એના મમ્મી માવતર ગયા. અને 3 વર્ષનો છોકરો ને એના પપ્પા નોકરીમાંથી આવતા રહ્યા હતા. એટલે બાપ દીકરો બે અગાસી ઉપર સૂતેલા. અને 3 વર્ષનો છોકરો ને એકવાર રાતના 2-2:30 વાગ્યા છે. છોકરાએ એને પપ્પાને કીધું પપ્પા મારે ગીત ગાવું છે. હવે એને પપ્પાને તો ખબર ન હોય. એ કે છાનમુનો હોઈ જા, અત્યારે ન ગવાય. એ કે એમ ના હાલે પપ્પા, મારે કે ગીત ગાવું છે, મને બહુ ઈચ્છા થઈ છે. તો કે એમ કહું છું કે ના હાલે, રાતે 3 વાગે કંઈ ગીત ગવાય? તો કે પપ્પા મને એકવાર ગીત ગાવા દો ને.
તો એને પપ્પા કે એક કામ કર, ધીમેકથી મારા કાનમાં ગાઈ લે. પણ હમણાં હું અહીંયા એકવાર રાજકોટ આવ્યો ને, રાજકોટ તો આપણે જે હાંઢિયા પુલ છે ને, હાંઢિયા પુલેથી હું હાલીને જતો હતો. હાંઢિયા પુલેથી હાલીને આમ ગોંડલ બાજુ જતો હતો. એ હાંઢિયા પુલેથી હાલીને જે આમ બરાબર ગોંડલ બાજુ જાઉં ને તો મારી મોઢાગર એક 4 વ્હીલ આવેલી જાય અને હું 4 વ્હીલની વાહે હાઈલો જાઉં. એમાં એક બેને મને રોક્યો, મને કે ઊભા રહ્યો તો. મેં કીધું કાં? મને કે હું તમારી વાહે કયું નહીં હાલી આવું છું, હાલતી જોઉં છું તમે 4 વ્હીલ વાહે કયું ને હાઈલા જાઉં છો. એ 4 વ્હીલ તમારી છે? મેં કીધું ના. મને કે તો કેમ એની વાહે હાલો છો? પછી બેનને મેં કીધું મારી વાહે તમે હાલો છો. પણ હું નોકરી કરું ને, અમારે અજબ ગજબના છોકરા હોય, અજબ ગજબના એવા ગજબ ભયંકર છોકરા હોય. એકવાર તો મેં ભર ચોમાહાનો વરસાદ ને એક છોકરો 2 કલાક નિશાળે મોડો આવ્યો, 2 કલાક. એટલે મેં એને કીધું એટલે કેમ તું નિશાળે મોડો આવ્યો? એ કે સાહેબ વરસાદ બહુ હતો ને મોડું થઈ ગયું. મેં કીધું મોડું થઈ ગયું બરાબર છે, પણ કાંઈક તો રીત હોય ને. એ કે સાહેબ વરસાદ એટલો પહેલો ગાલો થઈ ગયો આખા ગામમાં. પછી કે ગારામાં હું 1 ડગલું હાલું ને તો 2 ડગલા રિવેસ વયો જાવ. 1 ડગલું હાલું ને એટલે 2 ડગલા રિવેસ વયો જાવ, કે એમાં બહુ મોડું થઈ ગયું. મને લોજિક ન સમજાણું. મેં પૂછ્યું, મેં કીધું તું 1 ડગલું હાલ અને 2 ડગલા રિવેસ વયો જા તો નિશાળે પૂગ્યો કઈ રીતે? એ કે અલે સાહેબ એટલી ખબર નથી પડતી. પછી કે મેં રિવેસ હાલવાનું ચાલુ કર્યું. ઘર બાજુ 1 ડગલું હાલું ને 2 ડગલા નિશાળે. હા, એકવાર તો એક ટીચરે છોકરાઓને પૂછ્યું કે બેટા ગાય શું આપે? તો કે દૂધ આપે. બકરી શું આપે? તો કે દૂધ આપે. પછી ટીચરે પૂછ્યું કે બેટા ભેંસ શું આપે? છોકરાઓ કે લેસન. ટીચરને સાંજે 5 વાગ્યા પછી સમજાય. એકવાર તો એક છોકરાને મેં પૂછ્યો, મેં કીધું એલા એ બધી તો ઠીક કાકા, તું રોજ નિશાળે મોડો આવસ, 11 વાગ્યાનો ટાઈમ છે, 11:30 પોણા 12 થઈ જાય છે. મને કહો સાહેબ આપણી રાહ ન જોવાની, 11 વાગે તમારે તમારી રીતે નિશાળ ચાલુ કરી દે. બાકી ભાઈડો કે પૂજી જાય. બોલો. હા, એકવાર તો હમણાં ઉનાળો આવે ને, ઉનાળામાં ધોમ તડકો ધગધગતો તાપ, એમાં એક નિશાળની અંદર એક શિક્ષક, બહુ ગરમી થતી હતી ને, અતિશય ગરમી, તે બુસ્કોટ ખીચીએ ટીંગાડી 2 ટેબલ ભેગા કરીને સૂતા હતા આરામથી, મોટી બધી ફાઈંદને, અને નાકોડા ઢેડે ધબધબાટી. એમાં ઇન્સ્પેક્શન આવી ગયું, ઉપરના અધિકારીઓ બધા ચેક કરવા આવ્યા. ઉપરના અધિકારીઓ ચેક કરવા આવ્યા એટલે છોકરાઓએ સાહેબને કીધું સાહેબ પણ સાહેબ તો ફૂલ નીંદરમાં નાકોડા ઢેડે. એમાં ઇન્સ્પેક્શનના અધિકારીઓ બધા માથે આવી ગયા ને એક અધિકારી સાહેબે ઉઠાડ્યા, ઉઠો સાહેબ. જોયું તો કે આ તો અધિકારીઓ બધા કે ડાયરેક્ટ ઉઠીને માંડ્યા. પણ હવે જોવો છોકરાઓ, આને કુંભકર્ણની નીંદર કહેવાય. હું કેમ હૂતો તો ને એવી રીતે કુંભકર્ણ હૂતો. બોલો, આમ કરીને સેટિંગ કરી ગયા. એકવાર તો એક સાહેબ બુસ્કોટ કાઢીને ખીતિયા ટીંગાડીને 2 ટેબલ ભેગા કરીને કોણીએ ટેકો લઈને હુઈ ગયા ને એમાં ઇન્સ્પેક્શનવાળા આવી ગયા, અધિકારીઓ બધા. ઇન્સ્પેક્શનવાળા અધિકારીઓ આવ્યા ને સાહેબને ઉઠાડ્યા. સાહેબ ઉઠો. જોયું તો ઇન્સ્પેક્શનવાળા અચાનક સાહેબ માંડ્યા ઉઘાડા ઢીલે ભણાવાય કે જોવો છોકરા, આને કોણી કહેવાય, આને ખંભો કહેવાય, આને હાથ કહેવાય. ઇન્સ્પેક્શનવાળા રાજીના રેડ થઈ ગયા. સાહેબને ઇનામ આપી ગયા, ઇનામ. પણ આવું જીવન છે. અને ઘણી વાર તો તમે જુઓ, દારૂડિયા મહેફિલોમાં ચડી જાય, વાત જવા દે. એકવાર તો 2 દારૂડિયા દારૂ પી ગયા, ફૂલ થઈ ગયા, હાલે આપણે ભલે થઈ જાય. અને એવી જમાવટ કરી 2 ગટરમાં હોઈ ગયા. ગટરમાં હોઈ તો ગયા, પણ રાતે અડધી પોણી રાત થઈ છે, નીંદર ઉડી. દારૂનો નશો ઉતરો ને 2ની નીંદર ઉડી ને પછી પહેલાં બીજાને કીધું કે કેટલા વાગ્યા એ તો નક્કી કર. તો કે હવે એ તો આપણા 2 માંથી પાસે ઘડિયાળ તો છે નહીં. એટલે બીજો કે મારી પાસે એક આઈડિયા છે. તો કે હું? તો કે હાલ મારા ભેગો. એમ કરીને પાણાનો કર્યો રંભામાના ખોયડા માથે. રંભામાં બોલ્યા કે રાતના 3 વાગ્યા તો મરી ગયા, હુતા નથી દારૂડિયા. બોલા કે ભાઈ 3 વાગ્યા. હા, એકવાર તો એક દારૂ પી ગયો ને થાંભલા ઉપર ચડી ગયો, થાંભલા ઉપર. ગામ આખું ભેગું થઈ ગયું, ભાઈ હેઠો ઉતરી જા, ભાઈ હેઠો ઉતરી જાય. હવે ને ઉતરે એટલે ને ઉતરાઈ ગયા. આપણે કમ્પ્લીટ રોય માથે રડ્યા ન ઉતરું, આટલો ફૂલ નશામાં માથે ચડી ગયો. પછી ગામ આખું ભેગું થઈ ગયું કે આને ઉતારવા શું કરવું. પછી એમ તો ગામમાં બુદ્ધિશાળી માણસો હોય ને કે એક કામ કરો, બીજા દારૂડિયાને બોલાવો. એ ગામમાંથી બીજા દારૂડિયાને બોલાવ્યો. એ કે આને નીચે ઉતાર. તો કે મને અત્યારે કાંઈ આઈડિયા ના આવે, 2 કોથળી પાવ,
પછી આઈડિયા આવે. એને 2 કોથરી પાયો ને પછી કમ્પ્લીટ એને નશામાં આવી ગયો. એ કે હાલે નીચે ઉતરી જા. ઓલો કે નહીં ઉતરાય. તો ખીચામાંથી બ્લેડ કાઢી. એ કે નીચે ઉતરેશ કે થાંભલો બ્લેડથી કાપી નાખું. ઓલો કે થાંભલો ન કાપવો, થાંભલો નહીં કાપવાનો બ્લેડથી હું આવું. એટલે આમ કરીને મેળ કરી લે. હા, એકવાર તો એક દારૂડિયો દારૂ પીવા બેઠો ને તો બધું પૂરું થઈ ગયું અને કાંઈ વધ્યું નહીં. વાહેથી દારૂની જૂની બોટલ પડી હતી, એમાંથી એક ઉપાડીને કાઢી. ઓહ, હટ 2 ખાલી બોટલ. હટ 2 વફા તારા કારણે મારી જમીન ગયા એ હેટ્યું. પછી બીજી બોટલ ઉપાડીને કાઢી. હટ 2 વફા તારા કારણે મારી બાયડી ગયા એ હેટ્યું. ત્રીજી બોટલ ઉપાડીને કાઢી. હટ 2 વફા તારા કારણે મારા છોકરા ગયા, મકાન ગયા, આ હેટ્યું. એમાં ચોથી બોટલ ઉપાડી ને એ એમને હતી અડધી. અરે કે ગાંડી તારો તો કઈ વાક જ નથી, તને ક્યાં પીધી છે એમ કરીને કટકટ. હા, એટલે આવા. પણ એકવાર એક ગામમાં આર્મીવાળા આવ્યા. આર્મીની ટ્રેનિંગ મંડાણી ધબધબાટી બોલે. એમાં 70 વર્ષના એક બાપા એ જોઈ ગયા કે આહા આર્મીની ટ્રેનિંગ ચાલુ. ત્યાં તો બંદૂકુન ફૂટતી હોય ને, ધબધબાટી બોલતી હોય આર્મીની ટ્રેનિંગમાં. તો આપણા દેશ માટે લડવામાં તો કંઈ નબળા યોદ્ધા તો હોય નહીં. એ ધબધબાટી બોલે ને એમાં 70 વર્ષના એક બાપા જોઈ ગયા. એટલે ઘરે આવીને છોકરાઓને કીધું છોકરાઓ ગમે એ થાય મારે આર્મીમાં જવું છે. છોકરા કે બાપા તમારી 70 વર્ષની ઉંમર છે અને હવે તમારે આ સારું લાગે? આ આવડી ઉંમરે આ સારું લાગે કોઈ દી? એ કે એ ભલે ગમે એ થાય મારે આર્મીમાં જવું જ છે. બાપાએ અંજણનો કે હું ત્યાગ કરી દઈશ. ગઈઢાવની હઠ તો ગઈઢાવની હઠ જ છે ને. એ કે હું અંજણનો ત્યાગ કરી દઈ, બાકી મારે આર્મીમાં જવું જ છે. એટલે ઓલો એનો દીકરો હતો એ ગયો. એ કે આર્મીના મોટા ઓફિસર પાસે કે અફસર સાહેબ એક મદદ કરો ને. તો કે હા. તો કે મારા બાપાએ તમારી આર્મીની ટ્રેનિંગ જોઈ અને જોયા પછી એને હઠ પકડી છે કે એને ગમે એમ થાય પણ એકવાર આર્મીની ટ્રેનિંગ કરવી છે. તમે એક કામ કરો ને, એને બીવરાવી દો ને. તો આર્મીના અફસર કે કાંઈ વાંધો નહીં, સવારે લેવજો બાપાને. એ સવારમાં બાપા તો સરસ મજાનો સોયણો, માથે કડિયું ધોરું, માથે ધોરી પાઘડીને પહેરીને ગયા અફસર પાસે. કે અફસર સાહેબને સલામ ભરી. અફસર સાહેબને સલામ ભરીને કહે કે મારે આર્મીમાં જોઈન થવું છે. અરે કે બાપા ત્યાં બંદૂકું ફૂટે, ત્યાં ધબધબાટી બોલતી હોય ગોળીઓની, ત્યાં તમારે ન અવાય. ત્યાં આર્મીમાં તો ભૂકા કાઢે. તો કે એ કાંઈ નહીં, મારે એ કે આવવું જ છે આર્મીમાં. તો કે સામે ઊભા રહી જાવ, તો હમણાં બંદૂક ફોડું, તમે બીહો નહીં ને તો તમને આર્મીમાં લઈ જઈશ. અને એ બાપા આમ અકડે ઠઠ ઊભા રહી ગયા. અને આર્મીના અફસરે આમ નિશાન લઈને ટાંક્યું અને કાન પાસેથી આમ સ્વિંગ કરતી ગોળી ગઈ. કાન પાસેથી સ્વિંગ કરતી ગોળી કે બાપા હૈલા નહીં. આર્મીના અધિકારીઓ તો રાજીના રેડ થઈ ગયા કે વાહ બાપા વાહ, તમારા જેવા 70 વર્ષની ઉંમર છે પણ તમારી બહાદુરી એટલે બહાદુરી. 500 રૂપિયા કાઢ્યા ખીચામાંથી અને આપ્યા બાપાને. આલ્યો બાપા ઇનામ, તમે આર્મીમાં તો નહીં આલો પણ તમારી બહાદુરી માથે મને માન થાય છે, આલ્યો 500 રૂપિયાનું ઇનામ. બાપાએ 500 રૂપિયા લઈ લીધા. પછી કીધું કે 20 રૂપિયા બાપ સાહેબ હજી બીજા જ દો. એટલે આર્મીના અધિકારી કે 20 રૂપિયા છે ને? એ કે હાબુની ગોટીને સોયણીઓ ભરાઈ રહ્યો ધોવો દોહે ને. હા, એકવાર તો મેં મારા મિત્રને ફોન કર્યો. મેં કીધું હાલો શું કરે? મને કે યાર બહુ ટેન્શનમાં હોઉં, અત્યારે ફોનમાં વાત નથી થાય એમ. મેં કીધું પણ એવું બધું ટેન્શન છે શું? એ તો કે આપણે મિત્રો તો એને જ કહેવાય ને એકબીજાનું ટેન્શન ને આપલે કરે. મને કે મારા બાજુવાળા આંટીએ મને 50 રૂપિયાની નોટ આપી અને એમાંથી કીધું કાલે 40 રૂપિયાનું દહીં લેતો આવી અને 10 રૂપિયાનો તારે જી ભાગ ખાવો એ લઈ લેજે. મેં કીધું એમાં શું ટેન્શનની વાત? એ કે ટેન્શનની વાત એ છે કે 10 રૂપિયાનો પહેલાં મેં ભાગ ખાઈ લીધો પણ હવે ગામમાં દહીં ક્યાંય જડતું નથી. બોલો હવે કે હું આંટીને મોઢું હું દેખાડું. એકવાર તો એક આંટી યાર એક છોકરાને બાંધણું થઈ ગયું ને, તો હારી પેટ બાંધણું થઈ ગયું. તો આંટીનો બાટલો ફાટ્યો કે તારી જેટલી ઉંમર છે ને એટલી તો મારી કમર છે. હા, પણ આપણામાં એક જૂની કહેવત હતી ગઈઢા ગાડાવાળે. પહેલાંના સમયમાં લગ્ન થતા ને તો એ ગાડામાં જાન જાતી. એ ગાડામાં જાન જાતી ને એમાં એકવાર એક જુવાનિયાઓની ગાડામાં જાન ગઈ. તેને કીધું કે ભાઈ આપણે જુવાનિયાઓને જ જવું છે, ગઈઢાઓને જાનમાં નથી લઈ જવા. હા, આ બહુ જૂની વાત છે ને સાંભળા જેવી વાત છે. એ કે આ ગઈઢાઓને નથી લઈ જવા. તે એમાં એક ગઈઢા ધરાર ગાડાના ભંડારિયા આવતા જૂનવાણી. એ ગાડાના ભંડારિયામાં હંતાઈ ગયા, બેહી ગયા ને ગાડું જાન આખું વયું ગયું. જાન વહી ગઈ ને ત્યાં સામેવાળા પછી તો બધે આ રિવાજ હતા એવા. તે સામેવાળાએ કીધું એ કે જાનમાં કેટલા જણા આવ્યા છો? તો કે 100 જણા છે.
તો કે 100 જણા છો અને અમે દીકરી પરણાવીએ પણ 100 કિલો ચોખા ખાઈ જાવ ને તો. અને જુવાનિયા જાનૈયા બધા મૂંઝાણા. પછી ગાડામાં ભંડારીયામાંથી બાપા નીકળ્યા કે આનો ઉત્તર મારી પાસે છે, લઈ જાઉં મને વેવાઈ પાસે. એ વેવાઈ પાસે લઈ ગયા ને પછી એને કીધું કે 100 કિલો ચોખા ખાઈ જાય પણ તમે 1-1 કિલો કરીને 100 વાર રાંધો ને એટલે મેં 100 જાનૈયા ખાઈ જાય. હા, આ ગઈઢા ગાડાવાળા કહેવત ત્યાંથી આવી ભાઈ. આ એકવાર તો એક પત્ની એના પતિને લઈ ગઈ ડૉક્ટર પાસે. ડૉક્ટર પાસે લઈ ગઈને એના પતિ ડૉક્ટર સાહેબે બધું ચેક કર્યું એના પતિનું. પછી એની પત્નીને કીધું કે તમે તમારા પતિને હેરાન કરવાનું બંધ કરી દો, એને ભાવતું જમવાનું આપો, તમે એના ઉપર કચકચ ન કરો, ઘરે આવે તો શાંતિથી રહેવા દો અને આમ રાજી ખુશીથી રાખો. પછી બે માણા બહાર નીકળ્યા ને પછી પતિએ પત્નીને પૂછ્યું એ કે ડૉક્ટર સાહેબે શું કીધું? ત્યારે પત્નીએ કીધું કે હવે ડૉક્ટરે જવાબ દઈ દીધો તમારો. પણ એક મારો મિત્ર છે, મેં વાત કરી મેહલો, મને કહે કે સાહેબ એક સમસ્યા થઈ ગઈ. મેં કીધું શું સમસ્યા થઈ ગઈ? એ કે બધા એની ગર્લફ્રેન્ડને બાબુ કહે ને, કે મેં મારી ગર્લફ્રેન્ડને એકવાર ભૂલથી બાબુ કીધું, મને વૈણું મારી લીધું. મેં કીધું કાં? મને કે બાપ ભાઈ છોકરી છે. એકવાર તો મારી પત્ની મને કહે હું તમને એક જ વાક્યમાં સારા ખરાબ બે સમાચાર આપું. હું વિચારમાં પડી ગયો કે એક જ વાક્યમાં બે વાક્ય હોય તો બરાબર છે, એક જ વાક્યમાં બે સારા ખરાબ સમાચાર કેવી રીતે હોય? એટલે મેં કીધું કેજીન. મને કે આવતીકાલે હું બાજુવાળા મધુભાભી બે પિયર જાય છે. હું તો મફતમાં લૂંટાઈ ગયો, એ આંખ કેટલી પ્યારી હતી. હું તો મફતમાં લૂંટાઈ ગયો, એ આંખ કેટલી પ્યારી હતી. મને ક્યાં ખબર હતી કે એને બાબા રામદેવ વાળી બીમારી હતી. હા, અમુક એમને ખોટા હરખમાં મોહમાં પડી જાય. ઘર જેવો ડાયરો છે એટલે એક પેટ છૂટી વાત કરું, તમે કોઈને કહેતા નહીં. હા, એકવાર તો હું બસમાં જતો હતો ને, બસમાં સીટમાં બેઠો ને ત્યાં એક બેને મારા સામું દાંત, બેને જ કહેવા પડે ને, બેને મારા સામું સ્માઇલ કરી, દાંત કાઢ્યા. એટલે હું તો રાજીના, આપણા સામું એક તો કોઈ દી કોઈ જોતું ન હોય 130 કિલામાં, એટલે હું તો રાજીના રેડ થઈ ગયો. એટલે મેં છે ને આમ જરાક એને દાંત કાઢ્યા ને એટલે મેં આવી રીતના મોટું મોટું હરખું કરી લૂહી નાખ્યું. તો વળી પાછા થોડીક વાર થઈને મેં પાછું સમજ્યું, પાછા દાંત કાઢ્યા. તો મેં ખીચામાં દાંતીઓ કાઢીને માથું બાથું ઓરાવ્યું, મોઢે પાણી બાણી છાંટીને કમ્પ્લીટ કર્યું. વળી પાછું સમજ્યું, પાછા એને દાંત કાઢ્યા. એટલે હું તો સીધી એ સીટમાં કંડક્ટર પાસે સીટમાં બેઠા હતા ન્યા વયો ગયો. વળી પાછું સમજ્યું, વળી પાછા દાંત કાઢ્યા. પછી કંડક્ટરે કાન પકડીને કીધું, મને કે બહુ હરખામાં એ તારી આગી ગાંડી છે. મને કે 15 દી પહેલાનો અનુભવ. હા, કોણે કીધું? આ મારા મિત્રએ સંભળાવેલી શાયરી, અમારા મહેલાએ. એ મને કે સાહેબ એક શાયરી તમને કહું છું, તમે જ્યારે શૂટિંગમાં જાઓ ત્યારે સંભળાવજો. મેં કીધું પાકું. મને કહે કે કોણે કીધું કે પ્રેમ માત્ર દર્દમાં જ મળે છે? કોણે કીધું કે પ્રેમ માત્ર દર્દમાં જ મળે છે? મેં કીધું આગળ તો બોલ. એ કે મોબાઈલ ચાર્જિંગમાં મુકાઈ ગયો હોય, ચાપ ચાલુ કરતા ભૂલાઈ ગયું હોય તો દર્દ થાય. પ્રેમના દર્દ કરતા મોબાઈલનું ચાર્જિંગ અધૂરી દર્દ વધારે. હા, એકવાર તો મેં ઘરે જઈને કીધું, મેં કીધું મને ડૉક્ટરે મોડી ચા પીવાનું કીધું છે, તું મોડી ચા બનાવજે. એટલે મને કહે કે તમને શું કીધું છે? મેં કીધું ડૉક્ટરે મોડી ચા પીવાનું કીધું છે ને, મોડી બનાવજે. મને કહેજો હું બધા હાટું અલગ અલગ ચા બનાવવાની નથી, પણ મેં કીધું મને મોડી પીવાનું કીધું છે. મને કહે તો એક કામ કરો, પહેલાં જલેબી ખાઈ લ્યો પછી ચા પીજો, ચા ફૂડી મોડી જ લાગશે. હા, એકવાર તો એક પતિ એના પત્નીને કીધું કે હું જેવો ઘરમાં પગ મૂકું તે ભેગું તારું લેક્ચર ચાલુ થઈ જાય છે. થાયકો પાયકો આવ્યો હોય, ગામ આખાના ગાડિયા કરીને આવ્યો હોય, હેરાન થતો હાંજે આવું, મને થોડીક વાર રિલેક્સ તો થવા દે. ત્યારે એની પત્નીએ કીધું ને, એ ભૂકા કાઢી નાખ્યો જવાબ હતો. એ કે તમારે રિલેક્સ થવાનું હું, અમારે રિલેક્સ ન થવું હોય? હા બોલો, એ આને ગગલાવી રિલેક્સ થતી હતી. પહેલાંના સમયમાં માણસો ખોટું બોલતા ને, ખોટું તો મીડિયાવાળા જઈને સાચું પકડી લઈ આવતા. હા, હવે સમય ઊંધો થઈ ગયો, મીડિયાવાળા ખોટું બતાવે, માણસને સાચું ગોતવા જવું પડે. એકવાર તો એક ગામમાં એક શહેરમાંથી જાન આવી, 4 મોટી મોટી લક્ઝરી બસો ભરીને. પછી જાનૈયા બધા પાનના ગલ્લે માવો ખાવા ગયા. માવો ખોરતા વાતું કરતા હતા, અરે કે અમે તો મોટી જાન લઈને આવ્યા છે, લક્ઝરી બસો લઈને આવ્યા છે, આમ લઈને આવ્યા છે, તેમ લઈને. અમે કાકા સાંભળી ગયા. તે કાકા કે એલા છોકરા શું વાતું કરો છો?
અરે એ કે અમે જાનૈયા છે 4 મોટી મોટી લક્ઝરી મોંઘા માયલી બસો સ્લીપિંગ કોચવાળી અંદર ટીવી ને એસી વાળી 4 મોંઘી બસો લઈને આવ્યા છે. તો એ કાકાએ કીધું કે તમે ભલે 4 બસો લઈને આવ્યા હોય પણ લઈને જાઓ કટાર. હા, એકવાર તો એક ભાઈએ બ્યુટી પાર્લર વાળા માથે કેસ કરી દીધો. લગ્નને 3 દી થયા ને બ્યુટી પાર્લર વાળા માથે કેસ કર્યો. બ્યુટી પાર્લર વાળા માથે કેસ કર્યો તો બધા કોર્ટમાં હાજર થયા ને બ્યુટી પાર્લર વાળા ભાઈ જજ સાહેબે પૂછ્યું કે ભાઈ શું વાંધો છે? તો કે કાંઈ વાંધો નથી કે આ રિજેક્ટ માલને નબળા માલને ભંગારના માલને હારામાં હારો કરીને વેચે છે. આ મારી ઘરવાળીને આ એનો ફોટો જોઈ લ્યો. જજ સાહેબની આંખમાં જર્જરી આવી હતી. બોલો. હા, એકવાર તો મેં વિદ્યાર્થીઓને પૂછ્યું હતું આપત્તિને વ્યવસ્થાપનમાં આવે ને ભણવાનું, એટલે મેં વિદ્યાર્થીઓને પૂછ્યું, મેં કીધું છોકરાઓ આપણા નિશાળના ગેટ પાસે કોઈ બોમ્બ મૂકી જાય તો તમે શું કરો? આપણા નિશાળના ગેટ પાસે કોઈ બોમ્બ મૂકી જાય તમે શું કરો? તો અમારો ભૂરો ઊભો થઈને કે સાહેબ કે 15 મિનિટ રાહ જોવાની, 15 મિનિટ પછી જો પાછો કોઈ ધણી થાય તો ભલે, માલિક થાય તો ભલે, નકર 15 મિનિટ પછી સ્ટાફ રૂમમાં જમા કરાવી દેવાનો. બાકી નિયમ. હા, ચૈત્ર મહિનાના ધોમ ધડકા તાપ હતા ને, છોકરા મારી વાહે આવે. 12 રજા પડે ને ચૈત્ર મહિનામાં એપ્રિલમાં, 12 છોકરા મારી વાહે આવે. રજા પડે ને એટલે હું આવેલો તો છોકરા મારી વાહે આવેલા આવે. એટલે મેં છોકરોને ખીજાણું કીધું, એ તમે રજા પડે ને મારી વાહે કેમ આવેલા આવો છો? એ કે સાહેબ એવું નથી, એમ છાંયે આવેલા આવી છે. તમારું 130 કિલોની વિશાળ છાંયો પડે ને. એકવાર તો એક છોકરીએ છોકરાને પૂછ્યું તું મારા માટે શું કરી શકે? એ છોકરો માવો ઘોરતા કહે કે બોલો ને, હું તારા માટે બધું કરી શકું. તો કે તું મારા માટે હોનાનો હાર બનાવી દે? તો કે હા બનાવી દઉં. તું એ કે મારા માટે ચાંદ ઉપર જમીન લઈ દે? તો કે હા લઈ દઉં. અને છોકરો માવો ઘોરતો હતો ને, છોકરીએ કીધું કે તું માવો મૂકી દે. પછી ઓલ છોકરાએ કીધું કે બેન તમે કોણ? હા, એકવાર તો મારા મિત્રનો મને ફોન આવ્યો, મને કે યાર બહુ પરેશાની થઈ ગઈ, અમારે 2 માણસને બાંધણું થઈ ગયું. મેં કીધું હું બાંધણું થયું? એ કે મારે પૈસાની જરૂર હતી ને 2000 પત્નીના પર્સમાંથી લઈ લીધા હતા. મેં કીધું તો પાછા દઈ દે, એમાં હું બાંધણું? એ કે એનો વાંધો નથી કે 4000નો ઇન્જામ મૂક્યો અને 3000માં સમાધાન કર્યું. કે તો 1000ની ખોટ ગઈ. એટલે ઘરે આવી રીતના હાથ ફેરો કરો, ધ્યાન રાખો. એકવાર 2 પાકી બેનપણી હતી, એક ઇંગ્લિશ મીડિયમમાં ભણે, એક ગુજરાતી મીડિયમમાં ભણે, અને 2 સવારે વોકિંગમાં જાય. હવે વોકિંગમાં જાય એનો વાંધો નહીં, પણ ઇંગ્લિશ મીડિયમમાં જે ભણતી ને એને ફેસબુકમાં પોસ્ટ મૂકી, આઈ એમ વોકિંગ. 30 લાઇકો આવી, 10 કોમેન્ટ આવી. પછી ગુજરાતી મીડિયમમાં જે ભણતી એને ફેસબુકમાં પોસ્ટ મૂકી, હું ચાલું છું, 100 કોમેન્ટ, 150 લાઇકો. ગુજરાતી ભાષાની તો મજા જ છે ને. એકવાર એક બાપા બેંકમાં ગયા ને, તો ત્યાં લખેલું હતું ઓલા ખાલી ફોર્મમાં નમૂનાની સહી. બાપાએ ત્યાં ચોકડી મારીને કીધું કે અહીં ભાષા સુધારો, સહીનો નમૂનો. હા, તો જેને સમજાય એને સમજાય. અમારા ગામમાં એક નમ્રતા છે. હવે નમ્રતા છે એનોય વાંધો નહીં, પણ એને પ્રેમથી બધાય નમું કહે, નમું આયાન, નમું વાન. પછી મેં એના પતિને કીધું, મેં કીધું એલા તારે પત્ની નમ્રતા છે એનો તને ફાયદો કે નુકસાન? મને કે બહુ નુકસાન છે. મેં કીધું હું? મને કે એને બધાય નમું કહે, મને બધાય નમૂનો કહે. કેમ તો કે નમૂનો. આ એકવાર તો મને મારી ઘરવાળીએ 20 રૂપિયાની નોટ આપી. મને કે જાઓ દૂધ લઈ આવો, પણ મેં નોટ જોઈ ને તો ફાટેલી નોટ. હું ફાટેલી નોટ લઈને 20નું દૂધ લઈ આવ્યો, ઘરે આવીને ચા કર્યો, ચા બગડી ગઈ. હા, હિસાબ બરાબર. એકવાર તો એક ચિત્રકાર મને હમા જડ્યા. મને કે વિશાલભાઈ કે હું તમારી પત્નીનું એવું સરસ મજાનું પેઇન્ટિંગ બનાવું. મેં કીધું તો બનાવો, બીજું હું? મને કે એવું સરસ મજાનું પેઇન્ટિંગ બનાવું કે તમે આમ જોવો ને તો તમને એમ થાય કે હમણાં બોલશે. મેં કીધું ભાઈ તો રહેવા દે, આ બોલે નથી ડખા થાય છે ને બધા. હા, એકવાર તો છોકરો ક્રિકેટ રમવા જાય ને તો હરખા કેચ કરતા ના આવડે. પછી ધીમે કરતા એના લગ્ન થયા. લગ્નના 1.5 વર્ષ થયા ને પછી એક કેચ છૂટે નહીં. આટલા જોતસાજીને અડધો જ કીધો, પણ તમારી સમજદારી નતો મને માનતા છે. હા, એક કેચ છૂટે નહીં. એટલે બધા દોસ્તારોએ પૂછ્યું કે પહેલાં તને કેચ કરતા ન આવડતા અને હવે તું બધા ફટ દઈને કેચ કરી લેશે, એનું કારણ શું? એ કે મારા લગ્નને 3 વર્ષ થઈ ગયા, તમે તો અહીંયા દડાનું ધ્યાન હોય ને ઘા કરો છો. હા, ઘરે તો એ કે છૂટા ઘા આવે, કંઈક મહિનું આવે ધ્યાન ન હોય, કંઈક તાવીથો,
કઈ ચમચો, કઈ ખાણચી. આ એકવાર તો મારી પત્નીએ મને કીધું, મને કે તમે મારા માટે 2000ની નોટ જેવા છો. એટલે હું રાજી થઈ ગયો. મેં કીધું વાહ વાહ ગાંડી વાહ. મને કે હું કંકોડું, વાહ વાહ. મેં કીધું કાં? મને કે 2000ની નોટ જેવા છો, નથી સાચવી શકતી, નથી છૂટા કરાવવાનું મન થતું, ખાલી એમનું 24ના રાખ્યા. પણ મારા એક મિત્રનો મને ફોન આવ્યો, મને કે હું અવઢવમાં છું. મેં કીધું કેમ એલા અવઢવમાં છો? એ કે મેં કાલ અમારા બોસને ફોન કર્યો કે મારે રજા જોઈશે, મને તાવ આવ્યો છે. મેં કીધું તો પછી? મને કે તાવ આવ્યો નહોતો પણ બીજે દી હાચન તાવ આવી ગયો. તો ગજબ કહેવાય. તો એમાં હું અવઢવ? મને કે અવઢવમાં છે સૌ કે હવે હું કાલ ફોન કરીને રજા રાખું કે સાહેબ મારા લગ્ન છે. એ ખરેખર થઈ જાય તો આપણે ક્યાંય ગોતવી નહીં ને. હા, પણ એકવાર તો એક કેમેસ્ટ્રીના ટીચર, રસાયણશાસ્ત્રના ટીચર હતા, એ ભણાવતા હતા છોકરાઓને. તેમાં ભૂરાનો ઊભો કર્યો, ભૂરા ઊભો થા, પાણીનું રાસાયણિક સૂત્ર બોલ. એટલે ભૂરો કે H2O NaCl Cl2 Nag ને આટલું બધું બોલી ગયો. ટીચરનો બાટલો ફાટી ગયો. એ કે ખાલી H2O, હાઇડ્રોજનના 2 અણુ, ઓક્સિજનનો 1 અણુ, આને જ પાણી કહેવાય. H2O એટલે જ પાણી થાય. ભૂરો કે ના મેડમ, આ તો નાલાનું પાણી હતું. હા, અને ઘણા છોકરા એવા હોય. મેં એક છોકરાને પૂછ્યું હતું, મેં કીધું મોટો થઈ ગયો, મેં કીધું ભણતો તો તારા શું અરમાન હતા? મને કે અરમાન બરમાન જવા દો સાહેબ, કે હું 10માં નપાસ થઈ ગયો. મેં કીધું કેમ નપાસ થયો? મને એક શાયરી કીધી. મને કે શિયાળામાં શેરડી અને ઉનાળામાં કપાસ, શિયાળામાં શેરડી અને ઉનાળામાં કપાસ, મારી જાનુની યાદમાં ભાઈડો હાથે હાથમાં નપાસ. આપ બધાએ મને શાંતિપૂર્વક સાંભળો એ બદલ આપ બધાનો ખૂબ ખૂબ આભાર. બોલવા ચાલવામાં કંઈક ક્ષતિ રહી ગઈ હોય તો નાનો ભાઈ સમજીને માફ કરી દેજો. જય ભારત માતા, વંદે માતરમ. ધન્યવાદ.